વંદે ગુજરાત. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત અને અભિવાદન સ્વીકાર કરશો. હું છું વૈદ્ય નિર્મલ આલોદરિયા, આસિસ્ટન્ટ પ્રોફેસર, સ્ટેટ મોડેલ આયુર્વેદ કોલેજ કોલવડા. સમગ્ર આયુષ વિભાગની ટીમ વતી આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, આયુષ્ય સ્વાસ્થ્ય વ્યાખ્યાન શૃંખલા અને એનો 159મો એપિસોડ. દર્શક મિત્રો, પ્રયત્ન હંમેશા એવો રહે છે કે આયુર્વેદના શાશ્વત સિદ્ધાંતો અને વિવિધ ચિકિત્સકીય ઉપક્રમોને ખૂબ જ સરળ ભાષામાં સામાન્ય વ્યક્તિ પણ ઉપયોગમાં લઈ શકે એ શબ્દોમાં આપના સુધી પહોંચાડવાનો પ્રયત્ન તો હોય જ છે, પણ સાથે સાથે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા આયુષ વિભાગ, આ બંને વિભાગોના જેટલા પણ નવા ઇનિશિયેટિવ્સ હોય છે, આરોગ્ય ક્ષેત્રની વિવિધ કામગીરીઓ છે, વિવિધ યોજનાઓ અને સંશોધનાત્મક પરિણામો, આની પણ ચર્ચા આપણે આ પ્રોગ્રામમાં કરતા હોઈએ છીએ. ઓફકોર્સ આ સાથે સાથે દર્શક મિત્રો, આજે પણ આપણે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ એક બેન્ચમાર્ક સેટ કરી રહ્યું છે, એની પણ ચર્ચા કરીશું. સાથે સાથે મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે આપણા માનનીય મહામહિમ રાષ્ટ્રપતિશ્રીએ ખૂબ જ સુંદર ઇનિશિએટ કરેલું છે, એની પણ ચર્ચા કરીશું. અને આજનો જે વિષય છે સ્વેદન ચિકિત્સા અને વિવિધ રોગોમાં તેનું મહત્ત્વ, આપણી સાથે એક મહેમાન પણ જોડાશે અને એના સંદર્ભમાં પણ ચર્ચા કરીશું. કાર્યક્રમને આ ચોક્કસથી આગળ વધારીશું એ પહેલાં એક નાની ઈશ્વર સ્તુતિ લઈએ, કાર્યક્રમને આગળ વધારીએ. ચૈતન્યઃ શાશ્વતઃ શાંતો વ્યોમાતીતો નિરંજનઃ બિંદુનાદ કલાતીત તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ચિન્મયી વ્યાપી યત્ સર્વં ત્રૈલોક્યં સચરાચરં તત્પદં દર્શિतं યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. દર્શક મિત્રો, આજનો આપણો જે વિષય છે, જે આયુર્વેદના પ્રિન્સિપલ્સની આજે આપણે ચર્ચા કરવી છે, એ પહેલાં આરોગ્ય ક્ષેત્રની અંદર આજે કંઈક ઉત્તમ આંકડાઓની પ્રાપ્તિ થઈ છે અને હું વિનંતી કરીશ કે આંકડાઓની માહિતી આપના સુધી પહોંચે. યસ, ટુડે ઇટ ઇઝ અ રિયલી બિગ ડે. કોરોના સાથેની લડાઈની અંદર વર્ષ 2019થી લઈ અને આજ સુધીની અંદર દર્શક મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે સૌ પ્રથમ રસીકરણ, વેક્સિનેશન પ્રોગ્રામ, કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર એટલે SMS પ્રોટોકોલ જેને આપણે કહીએ છીએ, અને વિવિધ આયુષ ઉપક્રમો દ્વારા ઇમ્યુનિટીને બૂસ્ટઅપ કરવી, આ 3 સચોટ ઉપાયો આપણી પાસે હાલ પૂરતા અવેલેબલ છે કે જેના દ્વારા આપણે કોરોના સામેની લડાઈની અંદર આપણું પક્ષ જે છે મજબૂતાઈથી રાખી શકીએ એમ છીએ. દર્શક મિત્રો, આજે સવારે આપણા આરોગ્ય મંત્રાલયે જે આંકડાઓ જાહેર કરેલા છે, ખૂબ ગર્વની વાત છે કે વિશ્વનો સૌથી મોટો રસીકરણ પ્રોગ્રામ ભારતમાં થયો છે. હાલ સુધીમાં લગભગ 97% ઓફ ઇન્ડિયન એડલ્ટ પોપ્યુલેશન એટલે કે જે વયસ્કો છે ભારતની અંદર, એમાંથી 97% લોકોને પ્રથમ ડોઝ જે છે એ અપાઈ ચૂક્યો છે. રસીકરણ પ્રોગ્રામની દ્રષ્ટિએ જોઈએ તો આ ખૂબ મોટો આંકડો છે. હજુ સુધીમાં ટોટલ 178 કરોડ ડોઝીસનું એડમિનિસ્ટ્રેશન આપણા આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલું છે અને એમાંથી લગભગ 91 કરોડ લોકો આપને એવા મળેલા છે કે જેમને બેઉમાંથી લગભગ 1 ડોઝ જે છે એ લેવાઈ ચૂક્યો છે. એક અન્ય આંકડો આપણી પાસે છે દર્શક મિત્રો, લગભગ 76 કરોડ લોકો એવા છે કે જેમને પ્રથમ અને દ્વિતીય બંને વેક્સિનેશનના ડોઝીસ જે છે લાગી ચૂક્યા છે અને એમની ઇમ્યુનિટી બૂસ્ટઅપ થયેલી છે. 2 કરોડ કરતાં વધારે લોકોને જે આપણો એડોન એક બૂસ્ટર ડોઝ જેને કહીએ છીએ, જેને પ્રિકોશનર ડોઝ કહેવામાં આવે છે, ખાસ કરીને જેમને પણ કોમોર્બિડિટીઝ હતી અથવા તો હેલ્થ ફ્રન્ટલાઇન વર્કર્સ જે છે, લગભગ 2 કરોડ કરતાં વધારે લોકોને
એ પ્રિકોશનરી કોઝ પણ અપાઈ ચૂક્યો છે. તો દર્શક મિત્રો, આ એક બહુ મોટી સિદ્ધિ છે અને આપણા સૌ માટે એક ગર્વની વાત છે કે ભારતની અંદર આટલા મોટા પ્રમાણમાં ખૂબ જ મોટા વ્યાપ સાથે રસીકરણ પ્રોગ્રામ ખૂબ સફળ રીતે આયોજિત થયેલો છે, જેના પરિણામો કોવિડ-19ના સેકન્ડ વેવ વખતે આપણે જોયું કે ઇન્ફેક્શન રેટ ખૂબ સરસ વધારે હતો, પરંતુ એની સામે મોર્ટાલિટી રેટ, હોસ્પિટલાઇઝેશન રેટ અથવા લક્ષણોની તીવ્રતાનો રેટ ખૂબ ઓછો હતો. એક મોટું કારણ વેક્સિનેશન પ્રોગ્રામ પણ છે. દર્શક મિત્રો, અન્ય એક વાત આપની સાથે શેર કરવાની છે કે આયુષ મંત્રાલય આ વેક્સિનેશન જે પ્રોગ્રામ છે એની સાથે ખભો અને ખભો મિલાવીને પોતે પણ શું વિશેષ કંઈ નવું કરી શકે એના માટે સતત પ્રયત્નશીલ છે. અશ્વગંધા, આપને ખ્યાલ હશે કે સરકારશ્રીની વિવિધ માર્ગદર્શિકાઓની અંદર ખાસ કરીને વૃદ્ધો માટે ઇમ્યુનિટી બૂસ્ટઅપ તરીકે અશ્વગંધાનો ઉપયોગ થયેલો છે, માર્ગદર્શિકાની અંદર પણ કહેવાયેલું છે. અશ્વગંધાનો ઉપયોગ ભૂતકાળમાં ઘણા સંશોધન ક્ષેત્રે એ રીતે થયેલો છે, ખાસ કરીને ડીપીટી, ડિપ્થેરિયા, પર્ટ્યુસિસ અને ટીટેનસ, એની વેક્સિનેશન, એના રસીકરણ પ્રોગ્રામ સાથે અશ્વગંધાનો જો ઉપયોગ કરવામાં આવે તો શું આપને વિશેષ કંઈ સારા પરિણામો મળે કે કેમ, આ પ્રકારનું એક સંશોધનાત્મક કામગીરી ભૂતકાળમાં થયેલી છે, જેના સુંદર પરિણામો પણ મળેલા છે. માટે જ હાલમાં CCRAS, કેન્દ્રીય અનુસંધાન પરિષદ અને આયુષ મંત્રાલય સાથે આવી અને એક પ્રકારનું એક રિસર્ચ વર્ક, સંશોધનાત્મક કામગીરી થઈ રહી છે કે જેની અંદર વેક્સિનેશન અને અશ્વગંધા બંનેને એક સાથે અમુક સ્પેસિફિક સમય સુધી આપવામાં આવશે અને એના પરિણામો જે આપણે ભૂતકાળમાં સારા પરિણામો મેળવ્યા છે એ જ પ્રકારના સારા પરિણામો શું આપને કોવિડ-19 ઇન્ફેક્શન માટે મળી શકે કે કેમ, આની એક ખાતરી થવા જઈ રહી છે. તો આ વાત પણ ખરેખર આપણા માટે ગૌરવની છે અને આશા રાખીએ કે જ્યારે પણ આ વસ્તુ પબ્લિક ડોમેઇનમાં આવશે ત્યારે કંઈક સારા પરિણામો આપને ચોક્કસથી મળશે. અન્યથા અશ્વગંધા બલ્ય તરીકે, પૌષ્ટિક તરીકે, એન્ટી ઇન્ફ્લામેટરી અથવા તો વેદના શામક તરીકે વર્ષોથી આયુર્વેદ એનો ઉપયોગ કરતો આવ્યો છે. અન્ય એક માહિતી દર્શક મિત્રો આપના સુધી પહોંચાડીશું. આપ જે સ્ક્રીન પર એક પિક્ચર જોઈ રહ્યા છો એ એક આરોગ્ય વનનું પિક્ચર છે અને મહાશિવરાત્રિના દિવસે 1 માર્ચ 2022ના દિવસે આપણા મહામહિમ રાષ્ટ્રપતિજીએ આ આરોગ્ય વન જે છે એ સામાન્ય જનતા માટે ખુલ્લું મૂકેલું છે. આપ જોઈ શકો છો કે એમનું ઉદ્ઘાટન આપણા માનનીય વડાપ્રધાનશ્રીની પ્રેરક ઉપસ્થિતિની અંદર થયેલું. આ બધું પાછળ એકમાત્ર ઉદ્દેશ્ય વિશ્વ જ્યારે આયુર્વેદ અને આપણી પ્રાચીન આયુર્વેદીય ચિકિત્સા પદ્ધતિને સહર્ષ સ્વીકારવા તૈયાર થઈ રહ્યું છે ત્યારે આપણા ભારત દેશમાં પણ લોકો વચ્ચે એ બાબતની જાગૃતિ આવે, લોકો આયુર્વેદના વર્ષોથી ટાઈમલી ટેસ્ટેડ સિદ્ધાંતોને અપનાવે, પોતાની ગુણવત્તાયુક્ત જીવનશૈલી બનાવે અને એના પરિણામો મેળવે. આ એકમાત્ર ઉદ્દેશ્ય સાથે રાષ્ટ્રપતિ ભવનની અંદર આ એક આરોગ્ય વન જે છે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તો આપણે સૌને ચોક્કસથી એ પ્રેરણા આપશે કે આયુર્વેદ અને આયુષની જેટલી પણ સારી જે જીવનશૈલીને લગતા ઉપક્રમો છે એને ચોક્કસથી આપણે અપનાવીએ. દર્શક મિત્રો, આયુષ મંત્રાલય આમ તો ખૂબ થોડા સમયથી અસ્તિત્વમાં આવ્યું અને જ્યારથી પણ અસ્તિત્વમાં આવ્યું ત્યારથી ખૂબ વધારે સારા ઉપક્રમો યોજવામાં આવ્યા છે, જેના વિષયમાં આપણા માનનીય વડાપ્રધાનશ્રી જે છે એ રાજ્યસભાની અંદર આયુષ મંત્રાલયને લઈ અને એક પોતાનું ઉદ્બોધન આપી રહ્યા છે. સૌપ્રથમ એ ઉદ્બોધનને જોઈએ અને પછી એના વિશેની ચર્ચા કરીએ. आधुनिक चिकित्सा परंपरा, भारतीय चिकित्सा पद्धति, दोनों को आयुष मंत्रालय ने भी समय बहुत काम किया. सदन में कभी कभी ऐसे मंत्रालयों की चर्चा भी नहीं होती है, लेकिन ये देखना होगा आज विश्व में हमारे आंध्र तेलंगाना के लोग बताएंगे हमारी हल्दी का एक्सपोर्ट जो बढ़ रहा है वो इस कोरोना ने लोगों को भारत की उपचार पद्धति पर आकर्षित किया, उसका परिणाम. दुनिया के लोगों आज कोरोना कालखंड में भारत ने अपने फार्मा उद्योग को भी सशक्त किया है. पिछले 7 साल में हमारा जो आयुष का उत्पादन है उसका एक्सपोर्ट बहुत बड़ा है और नए नए डेस्टिनेशन में पहुंच रहा है. इसका मतलब कि भारत की जो ट्रेडिशनल मेडिसिन है उसने विश्व में अपनी एक पहचान बनाना शुरू किया है. मैं चाहता हूं कि हम सब लोग जहां जहां हमारा परिचय हो इस बात को बल दें, क्योंकि इस क्षेत्र हमारा दबा हुआ है. अगर हम थोड़ा उसको और ऐसे समय है कि स्वीकृति बन जाएगी तो हो सकता है
कि भारत की जो ट्रेडिशनल मेडिसिन की परंपरा है, ताकत है, वो दुनिया में पहुंचेगी और काम होगा। आदरणीय सभापति जी, आयुष्मान भारत के तहत 80,000 से अधिक हेल्थ एंड वेलनेस सेंटर आज कार्यरत हैं और हर प्रकार की आधुनिक से आधुनिक सेवाओं करने के लिए उनको सजाया जा रहा है। ये सेंटर गांव और घर के पास ही फ्री टेस्ट समेत बेहतर प्राइमरी हेल्थ केयर सुविधा दे रहे हैं। ये सेक्टर कैंसर, डायबिटीज और दूसरी गंभीर बीमारियों को शुरुआत में ही डिटेक्ट करने के में मदद कर रहे हैं। 80,000 सेंटर बने हैं और इसको हम और बढ़ाने की दिशा में तेज गति से काम कर रहे हैं। यानी बहुत महत्वपूर्ण बीमारियों में भी, गंभीर बीमारियों में भी उनको स्थानीय स्तर पर मदद मिलने की संभावना है। મિત્રો, આપણે જોયું કે માનનીય વડાપ્રધાન શ્રી જે છે એ આયુષ મંત્રાલયના જે કંઈ પણ કાર્ય પદ્ધતિ રહી છે, ખાસ કરીને કોરોના સમય વખતે, અને જે પ્રમાણે આયુર્વેદ દવાઓની સ્વીકૃતિ વધી છે એનાથી ઇમ્પ્રેસ છે અને એમને એક ટકોર પણ કરેલી છે કે સમગ્ર વિશ્વની સામે આ આપણું જે પૌરાણિક ચિકિત્સા શાસ્ત્ર જે છે એને એક વૈજ્ઞાનિક રૂપે લઈ જવાની જવાબદારી આપણી જ છે. આયુષ મંત્રાલય આ માટે ચોક્કસથી અત્યારની મોડર્ન કન્ટેમ્પરરી સાયન્સ જેને કહીએ, એલોપેથી ચિકિત્સા કહીએ, એની સાથે ખભો મિલાવીને કામ કરવા માટે તૈયાર છે. અને ઘણા બધા એક્ઝામ્પલ્સ આપણે આની પહેલાં પણ જોયા છે કે જ્યારે વિવિધ ચિકિત્સા પ્રણાલીઓ એકબીજા સાથે સમન્વય સાધી અને રોગી માટે કામ કરે તો હાલ કરતાં પણ ઘણા ઉત્તમ પરિણામો ભવિષ્યમાં મળી શકે એમ છે. એના માટે ચોક્કસથી આગળ કાર્ય કરવા માટે બંને વિભાગો, એલોપેથી સાયન્સ અને આયુર્વેદ, એકબીજા સાથે તાલમેલથી કામ કરી અને સફળતા મેળવવા માટે કટિબદ્ધ છે. દર્શક મિત્રો, વાત કરીએ આજના વિષય પર. સ્વેદન ચિકિત્સા અને તેનું વિવિધ રોગોમાં મહત્ત્વ. એક એવો વિષય કે લગભગ હરેક ઘરની અંદર કોઈને કોઈ ચિકિત્સા સંબંધિત પ્રશ્નોની અંદર આ ઉપક્રમનો ઉપયોગ થઈ શકે. ખૂબ જ સરળ ભાષામાં આ સ્વેદન ચિકિત્સા શું છે, એની પાછળનું વિજ્ઞાન શું છે, એની ચર્ચા કરવા માટે આજે આપણી સાથે ઉપસ્થિત છે વૈદ્ય હેમાંગ રાઘવાણી સાહેબ. સાહેબ, સૌપ્રથમ આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, વૈદ્ય હેમાંગ સાહેબ જે છે એ આયુર્વેદની અંદર પંચકર્મ વિભાગની અંદર અનુસ્નાતક પદવી ધરાવે છે. એટલું જ નહીં, પરંતુ PhD પણ કરેલું છે અને હાલમાં એ આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે સરકારી અખંડાનંદ આયુર્વેદ કોલેજ છે એની અંદર પોતાની આરોગ્ય સેવાઓ આપી રહ્યા છે. આ સાથે સાથે એટલું પણ કહેવું ચોક્કસ ઘટે કે સાહેબ સરકારશ્રી દ્વારા લેવાયેલ વૈદ્ય પંચકર્મ વર્ગ 1ની પરીક્ષાની અંદર સિલેક્ટ થયેલા છે. તો હું સાહેબ આપને સૌપ્રથમ વિનંતી કરીશ કે સ્વેદન ચિકિત્સા શું છે અને વિવિધ રોગોમાં એનો કઈ રીતે ઉપયોગ કરી શકીએ એ વિષય આપ આપનું વક્તવ્ય શરૂ કરો. આભાર વૈદ્ય નિર્મલ. આપ સૌ દર્શક મિત્રો જાણો છો કે દર અઠવાડિયે સરકારશ્રીના એક પ્રયત્ન છે કે આયુર્વેદ છે એ સામાન્ય વ્યક્તિ સુધી પહોંચે અને એ આયુર્વેદના ગુણ છે એ સામાન્ય વ્યક્તિને ખબર પડે કે આયુર્વેદ હજારો વર્ષોથી જે આપણી ચિકિત્સા પદ્ધતિ રહેલી છે તે એટલી સરસ છે અને એટલી સાયન્ટિફિક છે અને એટલી કોમન આપણા પબ્લિકમાં પણ રહેલી છે આટલા હજારો વર્ષોથી. તો એક એ સરળ ભાષામાં સામાન્ય વ્યક્તિ સુધી પહોંચવા માટેનો એક સરસ પ્રયત્ન સરકારશ્રી દ્વારા થઈ રહેલો છે. તો એ બાબતે ચિકિત્સા પદ્ધતિનો સ્વેદન ચિકિત્સા પદ્ધતિ એ આજનો ટોપિક મને આપવામાં આવેલો છે. જે પ્રમાણે કહેવામાં આવે છે કે ભાઈ આપણી સંસ્કૃતિ છે અને આયુર્વેદ છે બંને બહુ ક્લોઝ છે. આપણી સંસ્કૃતિમાં એક એવી ટ્રેન્ડ છે, એવું પેટર્ન છે કે આપણી સંસ્કૃતિમાં નામ છે એ નામ એમને કોઈ નથી રાખતું. એ દરેક નામનો કંઈક ને કંઈક અર્થ નીકળે છે. એ જ પ્રમાણે જ્યારે પણ આયુર્વેદમાં ચિકિત્સા પદ્ધતિનું નામાંકરણ આવે, રોગનું નામાંકરણ આવે, બધી અલગ અલગ વસ્તુનું જ્યારે ટર્મિનોલોજી ડિસાઇડ કરવાની આવે ત્યારે એ ટર્મિનોલોજીનું નામાંકરણ એટલું સાયન્ટિફિક હોય કે એ નામ ઉપરથી જ વ્યક્તિ, ચિકિત્સક બધાને એ વસ્તુ શું છે એનો ખ્યાલ આવી જાય. તો આપ સૌને અત્યારે જે આપણે ટોપિક જે આપણે શેર કરેલો છે સ્વેદન ચિકિત્સા. તો સ્વેદન ચિકિત્સા છે એ નામ ઉપરથી જ ખબર પડે કે સ્વેદ. તો સ્વેદન એટલે આપણે બધાને સામાન્ય ભાષામાં ખ્યાલ જ છે કે સ્વેદ એટલે શરીરનો મળ છે. આપણે બધાને શરીરમાંથી સ્વેદ પ્રવૃત્તિ થતી જ હોય છે અને એ એક નેચરલ પ્રોસેસ છે અને નેચરલ છે. અને એ સ્વેદન એટલે સ્વેદને રિલેટેડ જ છે. એ જે પ્રક્રિયા દ્વારા, જે ક્રિયા દ્વારા, જે મેડિસિન દ્વારા શરીરમાં
સ્વેદન કર્મ થાય છે, સ્વેદન થાય છે, એને આપણે સામાન્ય ભાષામાં કહી શકાય કે એને સ્વેદનની ચિકિત્સા આપણે કહેવામાં આવે. નોર્મલી પંચકર્મ જ્યારે વાત કરવામાં આવે ત્યારે સ્વેદન છે એ એનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે. અને એઝ અ પૂર્વકર્મ તરીકે બી સ્વેદન કર્મનું છે પંચકર્મમાં ખૂબ જ મહત્ત્વ છે, અને પ્રધાન કર્મમાં પણ સ્વેદન કર્મનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે. જ્યારે પંચકર્મની આપણે વાત કરીએ તો ઇન જનરલ પંચકર્મ એટલે સામાન્ય વ્યક્તિઓ ઘણી બધી વખત અમને પૂછતા હોય ઓપીડીમાં કે સાહેબ પંચકર્મ એટલે શું, અમે નામ સાંભળ્યું છે પણ ખબર નથી હોતી. ત્યારે અમે સિમ્પલ સાદી ભાષામાં એવું આપણે એને જાણ કરવામાં આવે કે એક પંચકર્મ છે શરીરની જે નોર્મલ બોડી શું આપણું બોડી છે એ ભગવાન એટલું સરસ બનાવેલું છે કે એનું રિજુવિનેશન, એનું ગ્રોથ, એમાં રહેલા જે ટોક્સિક મટીરિયલ્સ, એનો જે બગાડ દોષ છે એ નોર્મલી એ પોતે બહાર કાઢતો હોય. જે આહાર લેતો હોય એ પોતાની રીતે એને આહાર પોષણ બધું નોર્મલી પોતાની રીતે શરીરમાં હોમિયોસ્ટેસિસ બેલેન્સ જળવાતું રહેતું હોય. તો પંચકર્મમાં આપણે શું કરીએ છીએ કે પંચકર્મમાં એ જે શરીરની જે રિજુવિનેશનની પ્રક્રિયા છે અથવા તો શરીરનો જે બગાડ છે, કચરો છે એ બહાર નીકળવાની જે પ્રક્રિયા છે એનામાં આપણે શરીરને આપણે થોડુંક મદદ કરીએ છીએ, અને શરીરની જે નેચરલ પ્રોસેસ છે એને થોડુંક આપણે એનહેન્સમેન્ટ કરીને શરીરમાંથી કચરો બહાર કાઢીએ છીએ. દર્શક મિત્રો, આપણે ઘણી વખત એક સિદ્ધાંત છે સર્જરીમાં, એક સિદ્ધાંત છે કે જ્યારે વુન્ડ થયું હોય, આપણને વાગ્યું હોય ત્યારે એના પર આપણે ડ્રેસિંગ કરીએ, ગમે કરીએ, તો એ ડ્રેસિંગ કરવાનો મુખ્ય હેતુ એ હોય કે વુન્ડમાં બહારનું કોઈ બી બીજો સેકન્ડરી ઇન્ફેક્શન ન લાગે. બાકી શરીર હીલ તો છે એની મેળે જ થઈ જાય. એ જ પ્રમાણે પંચકર્મ છે એ શરીરને હીલ કરવા માટેની એવું વાતાવરણ ઊભું કરી દે, અથવા તો શરીરમાં એ શરીરને જે ગ્રોથ કરવાના, પ્રોમોટિવ કરવાના જે કંઈ પણ ફેક્ટર્સ હોય એ ફેક્ટર્સને નડતા જે ફેક્ટર્સ હોય એને દૂર કરવાનું કામ છે એ પંચકર્મ કરે છે. કાં તો એને પોષણ શરીરને બરાબર ન મળતું તો એ પોષણને વ્યવસ્થિત પહોંચાડવા માટેનું કામ પંચકર્મ કરે, અથવા તો પોષણ મળવામાં જે બાધારૂપ વસ્તુઓ છે એ બાધારૂપ વસ્તુને દૂર કરે. એટલે એ પંચકર્મ છે તો શરીર છે એ દરેક ક્ષેત્રમાં છે શરીર છે એ પોતાની રીતે જ છે એ કામ કરી શકે. એટલે જ શાસ્ત્રમાં કીધેલું છે કે જ્યારે પંચકર્મ એટલે કે એવમ વિશુદ્ધસ્ય કોષ્ઠસ્ય કાયાગ્નેરભિવર્ધતે વ્યાધિશ્ચોપસામ્યતિ પ્રકૃતિશ્ચનું વર્ધતે. આપણે પંચકર્મથી કોષ્ઠની તમે શુદ્ધિકરણ કરો તો શરીરનું જે કાય અગ્નિ છે, જે મુખ્ય શરીરનું સંચાલન કરતું છે એની અભિવૃદ્ધિ થાય, એનું પ્રોમોટિવ એક્શન્સ થાય. વ્યાધિશ્ચોપસામ્યતિ એટલે જે શરીરમાં જે કોઈ પણ વ્યાધિ હોય એ વ્યાધિને નાશ કરવા માટે શરીર છે એને શક્તિ મળે, એટલે એને ક્યુરેટિવ અફેક્ટ થઈ. અને પ્રકૃતિશ્ચનું વર્તે, શરીર છે એ પોતાનું હોમિયોસ્ટેસિસ બેલેન્સ છે એ જાળવી રાખે, એટલે એનું પ્રિવેન્ટિવ આસ્પેક્ટ થયું. એટલે દરેક ક્ષેત્રમાં પંચકર્મ છે એ આપણને ઉપયોગ કરી શકે એના માટેના અલગ રસ્તા હોય. તો અને એ બધી પ્રાકૃતિક પ્રક્રિયાઓ છે. આપણે બીજું કંઈ એનામાં બીજું કરવાનું હોતું નથી, આપણે પંચકર્મ દ્વારા એને એનહેન્સમેન્ટ કરવાનું હોય. તો એ જ પ્રમાણે શરીરમાં પ્રાકૃતિક સ્વેદન પ્રવૃત્તિ થાય, એના દ્વારા શરીરમાંથી દોષોને બધું બહાર નીકળે. અને ફક્ત એ જ નહીં, એના સિવાય પણ સ્વેદન કર્મ છે એ અલગ શરીરમાં ઘણા બધા ઇફેક્ટ કરે એવો એક સરસ સારી ચિકિત્સા છે સ્વેદન કર્મ. તો સ્વેદનને આપણે પહેલાં કહ્યું કે લોક શબ્દ પ્રમાણે આપણે જોઈએ તો સ્વેદન એટલે સ્વેદ, પણ દરેક તંત્રની, દરેક શાસ્ત્રની, દરેક ચિકિત્સા પદ્ધતિની એક પોતાની વ્યાખ્યા હોય. તો એ વ્યાખ્યા પ્રમાણે આપણે જોઈએ તો સ્વેદન કર્મ એટલે આયુર્વેદમાં સ્વેદન કર્મ એટલે શું, તો આપણે જોઈ શકીએ કે સ્વેદન એટલે કે સ્તંભ ગૌરવ શીતગ્નમ સ્વેદનમ સ્વેદકારકમ. એટલે શરીરમાં સ્તંભ એક સામાન્ય રીતે આપણે સમજી શકીએ કે મસલ્સની સ્ટીફનેસને બી સ્તંભ કહી શકાય, દોષોનું સ્તંભ થાય, એને દૂર કરે, એને સ્વેદન કર્મ કહેવાય. ગુરુતા, શરીરમાં ભારેપણું, ગુરુતા, આ બધાને દૂર કરે, એને સ્વેદન કર્મ કહેવાય. શરીરમાં જે શીતતા છે, ઠંડોપણું છે એ દૂર કરે, એને સ્વેદન કર્મ કહી શકાય. આ એક નોર્મલ સ્વેદન કર્મની શાસ્ત્રમાં વ્યાખ્યા આપેલી છે. આ જેને અનુસરતું હોય એ બધા જ સ્વેદન કર્મમાં આપણે એમનો સમાવેશ કરી શકાય. અને અલગ જગ્યામાં એનો આપણે ઉપયોગ કરી શકીએ. જેમ કે કોઈક જગ્યાએ સ્વેદનનો આપણે પૂર્વકર્મ એટલે કે કોઈક પ્રોસિજર કરવાની હોય, અથવા તો કોઈક ટ્રીટમેન્ટ દેવાની હોય પંચકર્મની, ખાસ કરીને પંચકર્મની ટ્રીટમેન્ટ, જેમ કે આપણે અલગ જાતના વમન છે, વિરેચન છે, બસ્તી છે, નસ્ય છે. આ કર્મને સારી રીતે થાય, એમાંથી શરીરમાંથી સારી રીતે દોષો બહાર નીકળી શકે, અને શરીર છે એ સારી રીતે બાકીની જે ટ્રીટમેન્ટ છે એની ઇફેક્ટ આપી શકે. એના માટે થઈને એને એ ટ્રીટમેન્ટની પહેલાં આપણે સ્વેદન કર્મનો અલગ પ્રકારના જે સ્વેદન કર્મો છે એનો આપણે ઉપયોગ કરતા હોઈએ. એવી રીતે અમુક એવી પ્રોસિજરો હોય, અમુક એવી ક્રિયાઓ હોય કે એના પછી એ પતી જાય, એના પછી સ્વેદન કર્મનો ઉપયોગ કરવામાં આવે.
સામાન્ય રીતે આ તમારે આ સમજવું હોય તો આપણે સામાન્ય એક નોર્મલ અત્યારે દરેક ગામડામાં પણ ખ્યાલ હોય કે સમ્યક પ્રજાતા પ્રસૂતા સ્ત્રી હોય અથવા તો દુષ્પ્રજા એટલે જેમને કસુઓવાળા જે થયા હોય તે ત્યાં પછી એક નોર્મલ શેક આપવાની એક પ્રથા છે. તો એ સ્વેદન કર્મ જ છે. અને ઇવન અત્યારે આપણે અમુક સ્વેદન કર્મ કરીએ છીએ પણ આને સ્વેદન કર્મ કહેવાય છે એવું આપણને સામાન્ય વ્યક્તિને ખ્યાલ નથી હોતો. જેમ કે નોર્મલ ડિલિવરી પછી પણ આપણે જે એબડોમિનના સ્ટમકના જે મસલ્સ છે એ નોર્મલ પોતાના સ્થાનમાં આવી જાય એના માટે થઈને આપણે એનું બેન્ડેજિંગ કરતા હોઈએ છીએ, પટ્ટો બાંધતા હોઈએ છીએ. તો એને એક નિરાગ્નિ સ્વેદન તરીકે બી કહેવામાં આવે છે. એને ઉપના ટાઈપનો નિરાગ્નિ સ્વેદન કરવામાં આવે એ નોર્મલ ડિલિવરી પછી, એટલે એ પશ્ચાત કર્મ તરીકે વાપરવામાં આવે. અમુક જગ્યાએ છે એ સ્વેદન છે એ પૂર્વ અને પશ્ચાત એટલે પ્રોસિજરની પહેલાં બી કરવામાં આવે એના પછી બી કરવામાં આવે. એટલે દરેક જગ્યાએ એનો ફાયદો આપણે લઈ શકતા હોઈએ. આ સિવાય બી જ્યારે સ્વેદન કર્મ છે એ એઝ અ મેઇન ટ્રીટમેન્ટ, મેઇન પ્રોસિજર, પ્રધાન કર્મ તરીકે બી બહોળો પંચકર્મમાં, આયુર્વેદમાં, ઇવન નોર્મલ આપણે રૂટીન લાઈફમાં બી ઘણી બધી જગ્યાએ આપણે સ્વેદન કર્મનો ઉપયોગ આપણે પ્રધાન કર્મ તરીકે કરતા હોઈએ છીએ. તો કઈ કઈ જગ્યાએ તમે એનો પ્રધાન કર્મ તરીકે આપણે ઉપયોગ કરી શકીએ? તો સામાન્ય રીતે જ્યારે વાત અને કફ શરીરમાં એની વૃદ્ધિ હોય ત્યારે નોર્મલી છે એ આપણે સ્વેદન કર્મ છે એવી જગ્યામાં આપણે ઉપયોગ કરી શકીએ. અહીંયા આપણે જ્યારે બી સ્વેદન કર્મની આપણે વાત કરતા હોઈએ ત્યારે મોટે ભાગે 90-95% મોટે ભાગે એકલું સ્વેદન કર્મ કોઈ દિવસ હોતું નથી. જ્યારે બી સ્વેદન કર્મનો આપણે ઉપયોગ કરવામાં આવે તો એની પહેલાં સ્નેહન એટલે કે અથવા માલિશ, સ્નેહન કર્મ કર્યા પછી જ સ્વેદન કર્મ કરાવી તો એની ઇફેક્ટ આવે અને સ્વેદન કર્મની જે સાઈડ ઇફેક્ટ હોય અથવા એના જે ઉપાય હોય એ એના ઓછા થાય. એટલે સ્વેદન કર્મ છે એ હંમેશા સ્નેહન બાદ જ આપણે કરવામાં આવે છે, એવી રીતે આપણે સમજવામાં આવે. આ અમુક સામાન્ય રોગો છે જ્યાં આપણે નોર્મલી એઝ અ સ્વેદન કર્મ છે, સ્વેદન ચિકિત્સા છે આપણે રૂટીનમાં બી કરતા હોઈએ છીએ આપણા ઘરમાં, અથવા તો આપણે અમે ચિકિત્સા પદ્ધતિમાં હોસ્પિટલમાં બી અમે આપતા હોઈએ છીએ. અને એક બીજું આપણે દર્શક મિત્રો જોઈએ ને તો આપણા રૂટીન કલ્ચરમાં બી સ્વેદન કર્મ છે એ આપણે વાપરતા હોઈએ છીએ પણ આપણને ઘણી વખત ખ્યાલ નથી હોતો. જેવી રીતે આપણે બધાને ખ્યાલ છે આ સિઝન હવે વસંત ઋતુ આવી અને હવે હોળીની સિઝન આવશે. બરાબર, તો આપણે કલ્ચર એક એવો કલ્ચર છે કે જ્યારે હોળી આવે ત્યારે આપણે હોળીની પ્રદક્ષિણા કરવાની હોય. એટલે હોળીનો જે તાપ છે એ તાપ આપણે શરીરે લેવાનો હોય. તો એ જે તાપ આપણે લઈએ છીએ એ એક સ્વેદન કર્મ છે. તો વસંત ઋતુમાં જ આ જ સિઝનમાં હોળી આવી એને તાપ કરીને પ્રદક્ષિણા કરવાનું કેમ આવ્યું? કારણ કે આ ઋતુ છે એ કફની ઋતુ છે. અને આ ઋતુમાં જ્યારે શરીરમાં ખૂબ જ કફ વધી ગયો હોય ત્યારે તમે એ શિયાળામાં જે જામેલો કફ હોય એ આ ગરમીના કારણે આમાં પીગળે અને શરીરમાં એ કફના રોગો બધા થવાની શક્યતા ખૂબ વધારે હોય. એટલે એ રોગો ન થાય એટલે આપણા કલ્ચરમાં હોળીનું મહત્ત્વ આવ્યું. હોળી એટલે એનું સાંસ્કૃતિક ધાર્મિક મહત્ત્વ થશે પણ ભેગું એનું આ મહત્ત્વ આ ભેગું સાયન્ટિફિક મહત્ત્વ બી એમાં આપી દીધું. ધાર્મિક મહત્ત્વ છે એમાં આપણે એનું ના નથી પણ તમે દરેક પાસા જુઓ તો એમાં તમને સાયન્સ દેખાય. આપણે ખ્યાલ છે કે હોળી જે છે એની પ્રદક્ષિણા આપણે કરીએ તો કેવી રીતે આપણે કરવાની હોય? પ્રદક્ષિણા કરીએ ત્યારે હાથમાં પાણીનો કળશ લઈ અને કળશની ધાર કરતું જવાનું. બરાબર છે, એનું ધાર્મિક મહત્ત્વ છે. પણ હોળીનો તાપ કોકને વધારે લાગી જાય તો એની કાઉન્ટર ઇફેક્ટ કરવા માટે ડિહાઇડ્રેશન ન થાય એના માટે આપણા પાસે આ વસ્તુ હાજર હોવી જોઈએ. એટલે જ પહેલેથી જ કલ્ચરમાં આપણે એવી રીતે નાખી દીધેલું છે. બીજું, કલ્ચરમાં આપણે હોળીનું એક ખૂબ મહત્ત્વ છે કોના માટે? જે નવા જન્મેલા બાળકો માટે. પહેલી હોળી છે આપણા કલ્ચરમાં છે કે પહેલી હોળીનો એની પ્રદક્ષિણા કરવી ફરજિયાત. કેમ? કારણ કે બાલ્યાવસ્થા છે કફની અવસ્થા છે અને એને પણ વસંત ઋતુ એમાં કફની ઋતુ, તો એને બાલ્યાવસ્થામાં કફના રોગો ન થાય. અમને બધાને ખ્યાલ છે કે ભાઈ એને બાળકોને કફ તરત જ થઈ જાય, તો એને ન થાય, એને એમાં ઓછું મળે એટલે એના માટે થઈને એને હોળીનો શેક આપે તો શું છે કે શરીરમાં કફ ઓછો થઈ જાય. અને બીજું તમે આપણા સંસ્કૃતિનું, ધર્મનું, સાયન્સનું તમે સુંદરતા જુઓ કે હોળી તમે સાંસ્કૃતિક ઓથેન્ટિક હોળી કોને કહેવાય? કે જે છાણાની બનેલી હોય. તો શાસ્ત્રમાં એવું કીધેલું છે કે જ્યારે તમારે છાણા કફનો જીતો હોય તો તમારે છાણા કરીશનો શેક કરો તો કફ છે શરીરમાંથી
તમારો ઓછો થાય, એટલે છાણાથી હોળી કરવામાં આવે. એટલે દરેક સિઝનમાં તમે જોઈ શકો કે અલગ અલગ સિઝનમાં આપણે સાંસ્કૃતિક રીતે ઉપયોગ સ્વેદનનો કર્મ કરતા જ હોઈએ છીએ. એ રીતે હમણાં આપણે સિઝન ગઈ ઠંડીની સિઝન, તો એમાં બી આપણે સ્વેદનનો ઉપયોગ આપણે ઇનડાયરેક્ટલી રીતે આપણે કરતા હોઈએ છીએ. આપણે ઠંડીની સિઝનમાં, મકર સંક્રાંતિની સિઝનમાં આપણે કલ્ચર છે કે તલ સાંકળી ખાવાનું. તો તલ સાંકળી ખાવાનું શું કરાયું કે એ સિઝનમાં સૌથી બે વસ્તુની આપણે જરૂર પડે. એક તો ઠંડીનો આપણે શરીર સામનો કરી શકે એના માટે, અને બીજું છે કે ભાઈ શરીરમાં જે વૃક્ષતા છે, ઠંડીને કારણે જે વૃક્ષતા છે એ આપણે ઓછી થાય. તો તલ સાંકળીમાં બીજું બધું ગોળ સાથે બીજું બધું કલ્ચરમાં કેમ ન આપ્યું, તલ અને ગુળ જ કેમ આપ્યું? તો તલ છે એ સ્વેદોપગ દ્રવ્ય છે. શરીરમાં સ્વેદન કર્મ, શરીરની ગરમી જાળવવા માટે, શરીરનું અંદરનું સ્વેદનની જે આપણે સ્તંભ ગૌર શીતગ્નમાં જે મદદરૂપ થવા માટેની એ મદદરૂપ કરતો દ્રવ્ય છે. તો એના માટે થઈને તલને છે તલ સાંકળીનું કલ્ચર આવ્યું. એટલે તલ સાંકળી એ ગઈ સિઝનમાં. આવી રીતે દરેક સિઝનમાં દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક સ્વેદનનો ઉપયોગ થયેલો જ છે. નાના બાળકોને આપણે માલિશ કર્યા પછી એકદમ ટાઈટ કપડાથી આપણે બાંધીને રાખી દઈએ છીએ. આપણે હમણાં પહેલાં વાત કરી કે ભાઈ માલિશ સ્વેદન પહેલાં માલિશ કમ્પલસરી છે, માલિશ કર્યા પછી સ્વેદન કરો તો માલિશની ઇફેક્ટ વધારે આવે. તો નાના બાળકોને તો વધારે સ્વેદન ન દેવાય, એટલે આપણે શું કરીએ છીએ, એને નાના બાળકોને માલિશ કર્યા પછી એકદમ સરસ કપડાથી વીંટી અને રાખી દઈએ છીએ. એ એક જાતનું એનું સ્વેદન કર્મ છે. એ સિવાય બી આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ શરદીમાં આપણે નોર્મલ બધે ખ્યાલ જ છે ને, હાલ હમણાં જે કોરોના કોવિડ-19માં આનો આપણે બધે બહુ ઉપયોગ કરીએ છીએ કે જ્યારે શરદી માથું દુખતું હોય ત્યારે આપણે સિમ્પલ સાદું નાશ લેતા હોય, ગરમ પાણીની નાશ લેતા હોય, અજમો નાખીને બી નાશ લેતા હોય. તો એને જ નાશ લઈ છીએ. એટલે એ શરદી છે એ સ્વેદન કર્મ માટે એકદમ યોગ્ય છે. શરીરમાં ભારેપણું લાગતું હોય તો માલિશ અને શેક છે, અભ્યંગ અને સ્વેદન, તો એના કારણે એ શરીરમાં ભારેપણું છે એ સ્વેદન માટે યોગ્ય કર્મ છે. શ્વાસ, ઇવન શ્વાસમાં બી નોર્મલ સ્વેદન કર્મ આપણે ઘરે કરી શકીએ તો એનાથી બી ઘણા બધા સારા રિઝલ્ટ મળે છે. સિમ્પલ તમે આપણે જ્યારે પેશન્ટને ઘરમાં શ્વાસના પેશન્ટ હોય એ રોજ તલના તેલમાં મીઠું નાખી અને સેજ ગરમ કરીને માલિશ કરે નમકવાળા તેલનું, અને પછી સ્વેદન કર્મ કરવાનું. તો જે શ્વાસના જે શરીરમાં ફેફસામાં જમેલો કફ છે એ પીગળીને એને શ્વાસમાં એને તકલીફનો જે એનો એટેક છે એ એને શાંત થવામાં મદદરૂપ થઈ શકે. પક્ષાઘાત જેવા વ્યાધિઓ છે, નાના બાળકોમાં થતા સેરેબલ પાલ્સી જેવા વ્યાધિઓ છે, એમાં આપણે માસપિંડ છે, ષષ્ટિકશાલી પિંડ સ્વેદન છે, એવા બધા સ્વેદનનો રૂટીન આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. મૂત્રકૃચ્છ છે, જે મોટી ઉંમરમાં ભાઈઓને પ્રોસ્ટેટની તકલીફ થતી હોય છે, અથવા તો ઘણા ભાઈઓને પથરીની તકલીફ હોય, તો એ પથરીની તકલીફમાં, પ્રોસ્ટેટની તકલીફમાં અવગા સ્વેદન આપણે સીટ્સ બાદ જે કહેતા હોઈએ છીએ નોર્મલ, કે ટબમાં બેસીને એનું સ્વેદન છે એ એના માટે યોગ્ય ચિકિત્સા છે મૂત્રકૃચ્છ માટેની. સાયટિકા કોમન ડિસીઝ છે, એના માટે ખૂબ જ સરસ રિઝલ્ટ છે સ્વેદન કર્મના. અલગ અલગ જાતના ઘણા બધા સ્વેદન છે, તમે એને સાયટિકા ઉપયોગ કરી શકો. સંધિવાત છે, આમવાત છે, આમવાતમાં તમે ઘણા બધા ઉપયોગ કરી શકો. વાતકંટક, હિલ્સપુર, કેલ્કેનિયસ સ્પર તરીકે પણ ઓળખાય, જે પગની એડીમાં છે, પગ ન મંડાય, આવા બધામાં વિશિષ્ટ સ્વેદનનો ઉપયોગ, ઇષ્ટિકા સ્વેદન છે જે કેલ્કેનિયસ સ્પર તરીકે, એનો ખૂબ જ સરસ રિઝલ્ટ છે. ઉપના સ્વેદન છે, સાગની ઉપના સ્વેદન, જે વાતકંટક આપણે આયુર્વેદિક ભાષામાં જેને કહેવાય. તો એના આ અલગ અલગ જે સ્વેદન માટેના યોગ્ય રોગ અથવા રોગી છે એ આ પ્રમાણેના આપણે આ તકલીફમાં તમે સ્વેદન કર્મ ચિકિત્સા તરીકે, તમે પ્રધાન ચિકિત્સા તરીકે તમે એને વાપરી શકો. અમુક એવી કન્ડિશન્સ છે જે આપણે બધા ખૂબ ધ્યાન રાખવું જોઈએ, અને અમુક એવા રોગો છે, એવા રોગીઓ છે જેને સ્વેદન કર્મ ન દેવાય અથવા તો ન કરે, એ આપણે ખાસ ધ્યાન રાખવું પડે. જેમ કે જે સ્વેદન કર્મ છે, શેક લેવાનો છે, એ ડાયરેક્ટ કોન્ટેક્ટ પહેલાં ત્વચામાં થાય. એટલે જેની ત્વચા બળેલી હોય, દગ્ધ હોય, જ્યાં એવા વ્યક્તિઓએ સ્વેદન કર્મ કરીએ તો એને એ તકલીફ વધી શકે. ભૂખ અને તરસ લાગેલી હોય અને ત્યારે આપણે શેક લઈએ, પ્રધાન સ્વેદન કર્મ કરાવતા હોય, તો એ ઓલરેડી શરીરમાં ભૂખ અને તરસના કારણે હાઇપોગ્લાયસેમિક કન્ડિશન હોય, ડિહાઇડ્રેશન ટાઈપની કન્ડિશન હોય, અને આપણે સ્વેદન કર્મ કરીએ તો એ કન્ડિશન વધી શકે, એટલે એના વ્યાપક થવાના ચાન્સીસ વધારે. એટલે એવી કન્ડિશનમાં તમારે સ્વેદન કર્મ ન કરાવાય. અજીર્ણ અવસ્થા, ખાવાનું જસ્ટ ખાધેલું હોય, પચ્યું ન હોય, એવી કન્ડિશનમાં સ્વેદન કર્મ કરીએ તો તકલીફ પડે. કમળાનો જે પર્ટિક્યુલરલી જે પિત્તવાળા રોગો હોય, જેમાં પિત્ત પ્રધાનતા હોય, એવા બધામાં સ્વેદન કર્મ કરવાથી એ બધા રોગો વધી શકે. કમળો છે, ઉદર રોગ છે,
જલોદર રોગ છે, એવા બધામાં જે મુખ્ય સ્વેદન કર્મ છે, સર્વાંગ સ્વેદનવાળા છે, એ સ્વેદન કર્મ છે આપણે ન કરાવી શકાય. ગર્ભિણી છે એને તમારે સ્વેદન કર્મથી અવોઇડ કરવું જોઈએ. રજસ્વલા સ્ત્રી છે એને સ્વેદન કર્મ અવોઇડ કરવું જોઈએ. એના કારણે એને સ્વેદન કર્મથી એની તકલીફો વધી શકે. તો સ્વેદન કર્મ કરીએ એટલે આપણે સામાન્ય ભાષામાં જ્યારે પણ કોઈ બી આપણે વાત કરીએ ને કે શેક લીધો, તો બરાબર છે કે શેક લીધો એટલે કોઈ વરાળ છે, કોઈ ગરમ વસ્તુ એને આપણે નોર્મલ બધાને એમ જ છે કે વરાળ નાળીનો શેક આપીએ એ શેક છે. પણ એના ઘણા બધા તમે જોવા જાઓ સમજાઈ જાય એવા બધા પ્રકાર છે. તમે કોઈ બી સ્વેદન કર્મ આપણે જોશું આગળ, તો એને તમારે કોઈ બી સ્વેદન કર્મને છે મુખ્ય 6 દ્વંદ્વમાં તમે એને વેચી શકો. કોઈ બી સ્વેદન હોય એ કાં તો સાગ્નિ હોય કાં તો નિરાગ્નિ હોય. હવે અહીંયા આ સમજાયું, સાગ્નિ નિરાગ્નિ એટલે અગ્નિનો ડાયરેક્ટ કોન્ટેક્ટ જેનાથી થતું હોય, જેમ કે હું ગરમ વરાળથી સ્વેદન કરું છું તો એ સાગ્નિ સ્વેદન થયું, તો એને એ સાગ્નિમાં આવે. નિરાગ્નિ સ્વેદન એટલે ઇનડાયરેક્ટ હીટ અથવા તો ઇનડાયરેક્ટ અગ્નિનો સંયોગ થતો એ બધા નિરાગ્નિમાં. એટલે એમાં અગ્નિનો ગુણ તો હોય જ, પણ એમાં ઇનડાયરેક્ટલી હોય. એ આપણે આગળ વિચાર કરીશું. એ શેક છે, સ્વેદન કર્મ છે, એ કાં તો તમે એક અંગમાં અથવા તો સર્વાંગમાં, એટલે કાં તો એને એક બોડીના એક પાર્ટ પર તમે વાપરી શકો અથવા તો સર્વ શરીરમાં તમે વાપરી શકો, એમાં તમે ડિવાઈડ કરી શકો. કાં તો એ સ્નિગ્ધ પ્રકારના સ્વેદન હોય, કાં તો એ વૃક્ષ પ્રકારના સ્વેદન હોય. આપણે જેમ વાત કરીએ આગળ કે યોગમાં કે આમવાત છે, સંધિવાત છે, તો આમવાત છે એમાં તમારે સ્નિગ્ધ સ્વેદન ન છે, એમાં વૃક્ષ સ્વેદન. તો એ વૃક્ષ એટલે જે ખાલી આપણે ગોટાનો શેક, દેશી ભાષામાં ઘણા લોકો ઘણા કરતા હોય, ગોટાનો શેક કરતા હોય, રેતીનો શેક કરતા હોય, એ બધા વૃક્ષ સ્વેદન થાય. અને સ્નિગ્ધ એટલે જે કંઈ પણ સ્નિગ્ધ દ્રવ્યોથી દેવામાં આવે છે, જેમ કે માંસપિંડ સ્વેદન છે જેમાં દૂધનો ને એનો ઉપયોગ કરવામાં આવે, તો એ બધા સ્નિગ્ધ સ્વેદનમાં આવે. ઇન જનરલ બીજા તમારે જોવું હોય તો સ્વેદનના પ્રકારમાં શું થાય કે જે પ્રમાણે તમારે જે ફોર્મ્યુલેશનમાં તમારે વ્યક્તિને, પેશન્ટને સ્વેદન કર્મ આપો છો, એ ફોર્મ્યુલેશન કયા ફોર્મમાં છે એના પ્રકાર પડ્યા. તાપ, ઉષ્મ, દ્રવ અને ઉપના. એટલે સોલિડ વસ્તુથી તમે આપો છો, બાય સ્ટીમથી આપો છો કે બાય લિક્વિડ વસ્તુથી આપો છો. 3 જ ફિઝિક્સમાં તમારે થાય કે આ 3 વસ્તુનો ફોર્મ થાય તો આ ફોર્મથી આપો છો તો થાય. અને ચોથું જે ઉપના છે એ વિશિષ્ટ પ્રકારમાં સુશ્રુતે આપેલું છે. એનું કારણ છે કે ઉપના છે એ આ બાકીના 3 છે એ બહારની ગરમી છે એ શરીરમાં ટ્રાન્સફર કરે છે, જ્યારે આ ચોથું ઉપના છે એ શરીરની પોતાની જે ગરમી છે એને બહાર જતા રોકે છે. એટલે આ 4 પ્રકારે છે એ એના પ્રકાર આપણે કરી શકીએ. પછી એક આપણે જોતા જઈએ કે ભાઈ નિરાગ્નિ સ્વેદન. તો નિરાગ્નિ સ્વેદન છે એ મોસ્ટ કોમન સ્વેદનના પ્રકાર છે જે આપણે રૂટીન લાઈફમાં આપણે કરી શકીએ. એનો ખૂબ જ ફાયદો છે, જેના બહુ ઝાઝા પ્રિકોશન્સની જરૂર નથી અને તમે તમારા ડે ટુ ડે લાઈફમાં તમે એને વાપરી શકો. નિરાગ્નિ સ્વેદન ઇન જનરલ નોર્મલ છે એ કફ અને મેદ જ્યારે આવૃત વાત હોય, એટલે કે કફ અને મેદની પ્રધાન અવસ્થાવાળા જે કંઈ પણ રોગો હોય એવામાં થાય. તો આપણે નોર્મલી અત્યારે જોવા જઈએ તો ડાયાબિટીસ અને સ્થોલ્ય, જાડાપણું, આ 2 વ્યાધિઓ અત્યારે હાલના આપણા કરંટ સિચ્યુએશનમાં એવા છે કે જે કફ અને મેદની પ્રચુરતા રહે. એમાં તમારે આ નિરાગ્નિ સ્વેદન છે એનો તમે ભરપૂર ઉપયોગ કરી શકો. અને આપણે દરેકને ખ્યાલ જ છે જ્યારે સ્થૂળતાવાળા અને ડાયાબિટીસવાળા પેશન્ટ ડૉક્ટર પાસે જાય છે ત્યારે ડૉક્ટર સૌથી પહેલાં એને પરેજીમાં શું કહે છે કે તમે વ્યાયામ કરો, તમે ચાલો. શાસ્ત્રમાં તો કીધેલું 100 યોજન સુધી છે એ ચાલવાનું, વ્યાયામ કરવાનો. વ્યાયામ કરશું તો શરીરમાં એની જે હોમિયોસ્ટેસિસ છે, સ્થિરતા છે એ જળવાશે. આ વ્યાયામ છે એ નિરાગ્નિ સ્વેદન છે. વ્યાયામના ઘણા બધા, એક મને એમ લાગે છે કે વ્યાયામ ઉપર તો એક આખો લેક્ચર થઈ શકે એમ છે, પણ વ્યાયામના ઘણા બધા આખા ફાયદાઓ છે. પણ ઇન જનરલ તમારે વ્યાયામ આપણે સમજવું હોય તો વ્યાયામ એટલે શું કે શરીરની અર્ધશક્તિ થાય અને અથવા તો આપણે જે વ્યાયામ કરતા હોય ત્યારે આપણો શ્વાસ ફૂલવા લાગે અને પરસેવો વળે, આ ત્યાં સુધી થાય ત્યાં સુધી વ્યાયામ કરવું એવું કીધેલું છે. એટલે પરસેવો વળવો જોઈએ એટલે એક સ્વેદનનો એ જ એક પ્રકાર છે. વ્યાયામ કેમ રૂટીનમાં કરવું આપણે શાસ્ત્રમાં કીધેલું છે. અને આપણે ઘણા બધા આપણે ઇવન સરકાર બી હવે વ્યાયામ માટે, યોગ માટે, આપણે બધા માટે કરાવે. એનું મુખ્ય કારણ શું છે કે વ્યાયામ જે છે એ શરીરના આનાથી પહેલાં તમને દર્શક મિત્રો જો રેગ્યુલર આપ સિરીઝ જોતા હશો તો તમને ખ્યાલ હશે કે આનાથી પહેલાં એક એવો લેક્ચર થઈ ગયો છે કે ધારણીય અધારણીય વેગો,
એટલે કુદરતી હાજતો હોય અથવા તો અમુક એને ધારણીય વેગો કહેવાય, અધારણીય વેગો, આ બંને છે કે ભાઈ મલ છે, મૂત્ર છે, આ વેગોને કોઈ દિવસ આપણે ધારણ ન કરો, એટલે એને રોકી ન રાખો, એને દબાવવાની. એ દબાવીએ તો એની સાઈડ ઇફેક્ટ શરીરમાં થાય, જે લાંબા ગાળે આપણને એની અસર જોવા મળે. એવી રીતે ધારણીય વેગો પછી છે કે ક્રોધ છે, બરાબર, શોક છે, આ બધા છે એ તમારે બને તો સામે વ્યક્ત ન કરવા. એટલે આ ડે ટુ ડે લાઈફમાં દરેક વ્યક્તિ છે એનાથી ધારણીય વેગો અધારણ થાય, અધારણીય વેગો ધારણ થાય. તો આ બંને વસ્તુના કારણે શરીરમાં છે એ અંદરનું હોમિયોસ્ટેસિસ વાતાવરણ છે ઇમ્બેલેન્સ થયા કરે. તો વ્યાયામ છે એ વ્યાયામ આ બંને વસ્તુનો ધારણીય અધારણીય વેગના કારણે શરીરમાં જે બગડી ગયેલું છે વાતાવરણ એને બેલેન્સમાં રાખવાનું કામ છે એ વ્યાયામ કર્મ કરતું હોય. એટલે એ વ્યાયામ છે નિરાગ્નિ સ્વેદનનો ખૂબ જ સારો છે, આપણે વાપરવું જોઈએ. ઉષ્મ સદન છે એટલે ગરમ રૂમમાં રહેવું, એને ઉષ્મ સદન કહેવાય. જે આપણે ઘણા અત્યારે આપણા ટ્રેન્ડમાં જોવા મળે છે કે સોના બાથ છે, ડ્રાય અને વેટ કરીને જેવા આવે છે. તો ડ્રાયમાં છે એ ઉષ્મ સદનમાં લઈ શકાય. ગુરુ પ્રાવણ એટલે ભારે વસ્તુઓ તમે ઓઢીને બેસો તો શરીરમાં પરસેવો વળવા માંડે, એટલે શરીર છે એ સ્વેદન સ્વરૂપે શરીરના બધા મલ છે એને બહાર કાઢે, એટલે પરસેવો વળે, એટલે એ નિરાગ્નિ સ્વેદનમાં એમાં તમે ડાયરેક્ટલી અગ્નિનો એક બી કોન્ટેક્ટ કરતા નથી. ચોથું આવ્યું ઉપનાહ સ્વેદન, એટલે એના પછી ઉપનાહ સ્વેદન. ઉપનાહ શબ્દ મેં આગળ આપણે જેમ વાત કરી મિત્રો, નામ હોય એના ઉપરથી જ આપણને ખ્યાલ આવી જાય કે ભાઈ આ શું કહેવા માંગે છે. જેમ આપણા એક કલ્ચરમાં એક શબ્દ છે ઉપવાસ, બરાબર, કે આપણે દર 11 આપણે ઉપવાસ કરતા હોઈએ તો એનો નોર્મલ મિનિંગ થાય ઉપ અને વાસ, કે નજીક વાસ કરવું, એક દિવસ માટે હું ભગવાનની નજીક રહું. એ જ પ્રમાણે ઉપનાહનો શબ્દ થાય કે નજીક રહી અને જે સ્વેદન કર્મ આવે, સતત જે નજીક રહીને આપતું હોય. એટલે ઉપના એક સાદી ભાષામાં આપણને સમજવું હોય કે જે શરીરને બોડીના પાર્ટને બહુ એકદમ નજીક, એટલે એને બાંધીને આપણે રાખીએ, એના કારણે જે અંદર સ્વેદન કર્મ થાય, જે બોડીના પાર્ટ ઉપર બાંધીને રાખ્યો એને આપણે ઉપના સ્વેદન કહેવાય. એ સાગની બી હોઈ શકે, નિરાગની. સિમ્પલ સાદો કપડો તમે બાંધી દઈએ, આપણે ઘણી વખત જોતા બી હોય છે કે ભાઈ ચામડાનું આપણે બેલ્ટ પહેરેલો હોય, વોચ પહેરેલી હોય, ટાઈટ બહુ બાંધેલી હોય, પછી ખોલી તો શું થાય, એકદમ ટાઈટ વોચ હોય તો અહીંયા પરસેવો વળી ગયો. એટલે એ રીતે તમારે આખા બોડી પાર્ટ્સને તમે રેપ કરીને રાખો તો એ એક નિરાગ્નિ ઉપના થયો. વિવિધ ઔષધિઓ અલગ અલગ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે વિવિધ ઔષધિઓના મિશ્રણથી એના પત્રોને તૈયાર કરી અને એને દુખતા શરીરના જે દર્દ થતો એવા, જેમ કે આમાં તમે જોઈ શકો છો કે ની જોઈન્ટ પેનમાં એમને ઉપના, તો એમાં બાંધી અને એને રાખી મૂકી તો એને ઉપનાહ સ્વેદન આપણે કહી શકાય કે અલગ અલગ એની જગ્યાએ એને ઉપયોગ કરી શકાય. પ્યોર વાત કન્ડિશન હોય, પ્યોર વાતી કન્ડિશન હોય ત્યારે ઉપના સ્વેદનનું ઉપયોગ કરો એવું આપણે શાસ્ત્રમાં કીધેલું છે. એટલે કે જે ઓસ્ટિયોઆર્થરાઇટિસ છે એવામાં બધામાં તમે ખૂબ સરસ આ ઉપના સ્વેદનનો ઉપયોગ કરી શકો. નોર્મલી ઉપના સ્વેદન છે નિરાગની ઉપના તમારે 2 થી 4 કલાક સુધી તમે નોર્મલી તમે રાખી શકાય, લાંબો ટાઈમ સુધી પણ તમે રાખી શકો. પણ ઘણા લોકોને ઘણી બાંધી રાખી છે તો એના કારણે સેન્સિટિવિટી થઈ શકે, એટલે ખૂબ બાંધવાના કારણે તકલીફ થાય. તો એના માટે ધીમે ધીમે તમારે 2-4 કલાકની પ્રેક્ટિસ કરીને પછી ધીમે ધીમે લાંબુ તમે બાંધી શકી. જે ક્રેપ બેન્ડેજ બાંધવાનું અમુક આપણે સ્પ્રેનમાં છે એનો કોન્સેપ્ટ આ જ રીતનો છે, ઉપના ટાઈપના સ્વેદનનો જોઈ શકાય છે. પછી બીજા પ્રકાર આવ્યા સાગની છે, જેમાં અગ્નિનો ડાયરેક્ટલી આપણે ઇન્વોલ્વમેન્ટ હોય. અલગ અલગ ઘણા બધા સાગની સ્વેદન 13 પ્રકારના આપેલા છે, પણ કોમન અત્યારે હાલના જે રોગો છે અથવા તો આપણે કોમન જે ડિસીઝમાં વાપરી શકીએ તો એના માટે અલગ અલગ વિચારી શકીએ. જેમ કે પિંડ સ્વેદન છે, નાડી સ્વેદન છે, બાષ્પ સ્વેદન છે, જેમાં સ્ટીમ દ્વારામાં અપાય છે. પિંડમાં એટલે જેનો આપણે પિંડ બનાવીને ગોળો બનાવીને તમે જે આપો કોઈ બી પ્રકારને પિંડ સ્વેદન કહેવાય. પરિષેક છે, અવઘા છે. તો આ અલગ અલગ પ્રકારના સાગની જેમાં ડાયરેક્ટલી અગ્નિનો સંયોગ થાય એવામાં થાય. જેમ કે પિંડ સ્વેદનમાં બી અલગ અલગ તમે પિંડ છે, ગોળો છે, એના દ્વારા ડાયરેક્ટ કોન્ટેક્ટ શરીરને કરો એને બનાવીને, તો એમાં કયા કયા પ્રકારના દ્રવ્યો વાપરો છો એના પરથી એનું નામ પડ્યું. જેમ કે ષષ્ટિક શાલી પિંડ સ્વેદન, એમાં ચોખા છે એ ચોખાને
પ્રિપેર કરી ઔષધિઓમાં દૂધમાં સાથે કરી એની પોટલી બનાવી અને પોટલી બનાવીને શેક આપવામાં આવે. ચોખાની જગ્યાએ જો આપણે અડદની દાળ વાપરીએ તો એને માસપિંડ સ્વેદન કહેવામાં આવે. પછી પત્રપિંડ સ્વેદન, અડદની દાળ ચોખા સિવાય તમારે પોટલી બનાવવામાં વાતનાશક દ્રવ્યો છે એ વાતનાશક દ્રવ્યોનું પ્રિપરેશન કરી અને એને તમે પોટલી બનાવીને શેક આપો તો એને પત્રપિંડ સ્વેદન કહેવાય. અથવા તો પોટલી બનાવવામાં તમારે વાલુકાનો ઉપયોગ કરો. વાલુકા એટલે રેતી, સામાન્ય આપણે રેતીનો ઉપયોગ કરીએ તો એને વાલુકા સ્વેદન કહેવામાં આવે. આપ જોઈ શકો છો કે ભાઈ દૂધ છે, ચોખા છે, ઘણા બધા મેડિસિનના ક્વાથ હોય એને બધે કરી અને ચોખાને એકદમ વ્યવસ્થિત પકાવી અને એની પોટલી બનાવવામાં આવે. સામાન્યતઃ એક મુષ્ટિ ટાઈપની પોટલી કરી અને જે પેશન્ટને અફેક્ટેડ પાર્ટ હોય એનામાં આપણે એનું નોર્મલ એપ્લિકેશન કરવામાં આવે છે. ષષ્ટિકશાલી પિંડ સ્વેદન જે વાત કરી, આ સ્વેદન કેવું છે કે શરીરમાં સ્વેદન કર્મની જે ઇફેક્ટ તો આપે છે, સાથે સાથે એ શરીરના જે બોડી પાર્ટને તમે એને કરો છો એનામાં ન્યુટ્રિશન બી આપે છે. ચોખાના માંસને તો વૃશ્ય કહી દેલા છે, તો એ ત્યાં લોકલ જે પાર્ટ્સ છે એનું ન્યુટ્રિશન બી એ ભેગું કરે છે. એટલે એ સ્નિગ્ધ ટાઈપનું સ્વેદન છે. એટલે સ્વેદન કર્મ સાથે સાથે ન્યુટ્રિશન બી શરીરને બોડી પર, એટલે એવા રોગો કે જ્યાં બોડી પાર્ટ્સને ન્યુટ્રિશનની જરૂર પડતી હોય ત્યાં આવા સ્વેદનનો આપણે ઉપયોગ થાય છે. જેમ કે નાના બાળકોનો છે સીપી, એનામાં ષષ્ટિશાલી પિંડનો, સેરેબલ પાલ્સી એના ખૂબ જ સરસ ઉપયોગ થાય છે. માસપિંડ લોઅર મોટર ન્યુરોન્સ ડિસીઝ જેમાં મસલ્સ વાસ્ટિંગ હોય છે, તો એનામાં તમારે આ પ્રકારના સ્વેદનનો ઉપયોગ કરીએ તો મસલ્સને સ્વેદન કર્મની ઇફેક્ટની સાથે સાથે એને ન્યુટ્રિશન બી એમાંથી તમારે મળતું રહે છે. પત્રપિંડ સ્વેદન જે આપણે વાત કરી કે જે પિંડ સ્વરૂપમાં, પોટલી સ્વરૂપમાં જે પત્ર વાપરવામાં આવે તો એને પત્રપિંડ કહેવામાં આવે. આપ જોઈ શકો છો કે ભાઈ અલગ અલગ વાતજ્ઞ ઔષધિઓ છે. અહીંયા આપણે નિર્ગુંડી પત્ર લીધા છે, એને તેલમાં એની સાથે મીઠું નાખી અને ફ્રાય કરી સરસ એની પોટલી બનાવી અને અફેક્ટેડ પાર્ટમાં આપણે વાપરીએ તો એનો ખૂબ જ સરસ છે. સર્વાઇકલ સ્પોન્ડિલોસિસ છે, સાયટિકા છે, સંધિશૂલ છે, સંધિવાત છે, આવા બધા રોગોમાં આનો આપણે ઉપયોગ કરતા હોઈએ તો આના ખૂબ જ સરસ પરિણામ મળતા હોય છે. દર્શક મિત્રો, આ સ્વેદન કર્મ છે એ એક વખત કરતાં દરરોજ આપણે વિથ પ્રોપર મેનરમાં આપણે કરતા હોઈએ તો એની ઇફેક્ટ એના કરતાં વધારે મળે. એટલે તમારે આ બધા સ્વેદન છે એ રૂટીનમાં, અને એક કોમન સૂચના છે નિગરાણીમાં તમારે કરશો તો એની ઇફેક્ટ વધારે મળશે. અને અમુક એના જે કોમ્પ્લિકેશન્સ છે, કારણ કે આ બધા અગ્નિ છે, તમારે ગરમ વસ્તુ છે, તો તમે ધ્યાન ન રાખીએ. જેમ આપણે આગળ વાત કરી કે ભાઈ ડાયાબિટીસ અને સ્થૂળતા છે એમાં નિરાગ્નિ છે, પણ એમાં સાગ્નિ સ્વેદનમાં આપણે બધામાં ધ્યાન રાખવું પડે. ઘણા બધા આપણે દર્શક મિત્રોને જેમને ડાયાબિટીસ હશે અથવા તો જે ખ્યાલ હોય કે ભાઈ ડાયાબિટીસવાળાને પેરીફેરલ ન્યુરોપેથી હોય તો એના કારણે એને ઠંડા ગરમની ખબર ન પડતી હોય, તો એવી કન્ડિશનમાં જો આપણે ધ્યાન ન રાખીએ તો એમને સ્વેદન કર્મ દેવાથી એને કોમ્પ્લિકેશન્સ થવાના ચાન્સીસ રહે. એટલે તમે આ નિગરાણીમાં જેટલું કરીએ તો એ સારું પડે. આ અલગ અલગ રોગોમાં આપણે આપી શકીએ, પણ ચિકિત્સકની નિગરાણીમાં કરવું એ હિતાવહ છે. આપણે પત્રપિંડ જોયા કે આ પત્રથી જે આપવામાં આવે છે એને પત્રપિંડ કહેવામાં આવે છે. પછી એક બીજો સાગ્નિનો પ્રકાર છે જે કોમનલી ઘણા બધા હોસ્પિટલમાં, ચિકિત્સાલયમાં તમે જ્યારે જતા હશો અથવા તો ઘણા બધા લીધા હશે, એનો છે કે ભાઈ નાડી અથવા તો બાષ્પસ્વેદન. જે વરાળ હોય, આપણે પાણીની વરાળ હોય, એ વરાળથી શરીરને ગરમી પહોંચાડવાનું એને આપણે કહેવાય નાડી સ્વેદન. અથવા તો એક પેટી જે આપણે ચિત્રમાં જોઈ શકો છો, એક પેટી હોય એની અંદર વરાળનું આપણે ઇનલેટ હોય, એ વરાળ એની પેટીમાં ગોળ ગોળ ફરતી હોય અને એના કારણે એ વરાળની ગરમીના કારણે શરીરને ગરમી મળતી હોય. આને કહેવાય બાષ્પસ્વેદન. અલગ અલગ ટાઈપની ઘણી બધા બાષ્પસ્વેદન પેટીઓ હોય. અમુક પેટીઓ છે જે બેઠા બેઠા જેમ અત્યારે અમે બેઠા છીએ એ પ્રમાણે સિટિંગ હોય. અમુક છે એ લાઇંગ પોઝિશનવાળી હોય કે જેમાં દર્દી છે એને સુવડાવી અને એને પેટીથી શેક દેવામાં આવે છે. એવી રીતે એમાં તમારે જે બાષ્પ દ્વારા, વરાળ દ્વારા જે કંઈ પણ સ્વેદન કર્મ આપવામાં આવે છે એને શું કહેવામાં આવે? નાડી સ્વેદન, બાષ્પ સ્વેદન કહેવામાં આવે. એ જ પ્રમાણે જેમ વાત કરી સોલિડ વસ્તુથી તમે કરીએ, બાય એરથી આપણે કર્યું, એવી રીતે બાય લિક્વિડ
કોઈ બી માધ્યમ દ્વારા, જેમ કે તેલ છે અથવા તો કોઈ બી અમલિકા છે, કાંજી છે, તો એના લિક્વિડના માધ્યમથી તમારે શરીર ઉપર જે સ્વેદન કર્મ કરાવો એને પરિષેક કહેવાય. ધાર કર્મ જે ધાર કરીએ આપણે એને કહેવાય પરિષેક કરો. હવે એ ધાર તમે શરીરના આખા શરીર ઉપર ધાર કરો છો કે શરીરના એક પાર્ટ ઉપર કરો છો એના પર એના નામ પડે કે ભાઈ પરિષેક કરો તો એકાંગ થાય, અથવા તો સર્વાંગ પિસિંચિલ જે કહેવામાં કે પૂરા શરીરમાં. એના તો ઇન્સ્ટ્રુમેન્ટ્સ બી હાલ અવેલેબલ છે અને ખૂબ જ પ્રચલિત છે પક્ષાઘાત ન્યુરોલોજિકલ ડિસઓર્ડર્સમાં, કે સર્વ શરીરમાં તેલની ધાર કરવામાં આવે, એને પિજિન્ચિલ કહેવામાં આવે. અને એક શરીરના કોઈ બી એક પાર્ટ ઉપર તમારે તેલની અથવા તો કોઈ બી ઔષધીય દ્રવ્યોની જે લિક્વિડ સ્વરૂપમાં છે એની તમે ધાર કરો, એને તમારે આપણે કહેવામાં આવે પરિષેક. નોર્મલ રૂટીન આપણે વ્યવહારમાં બી ઘણા આપણે પરિષેકનો ઉપયોગ કરતા જોઈએ છીએ અને આપણે કરીએ છીએ. ઘણા આપણે કરતા હોય કે ભાઈ નાહવા જાય ત્યારે ગરમ પાણીને આપણે ડબલાથી આપણે જે પાર્ટમાં દુખાવો થતો એ પાર્ટમાં આપણે ધાર કરીએ છીએ. આપણે ડૉક્ટર બી ઘણી વખત સલાહ આપતા હોય કે ભાઈ તમે નાહવા જાઓ ત્યારે ગરમ પાણીના ડબલાથી છે ગોઠણમાં ને એમાં ધાર કરવાની. તો એ એક જાતનો પરિષેક થયો, જે સ્વરૂપને ધારથી તમારે લિક્વિડના જે ધાર સ્વરૂપમાં જે કરવામાં આવે એને પરિષેક કરવામાં આવે. એના પછીનો બીજો સ્વેદન આવે અવગા સ્વેદન. સેમ કે ભાઈ તમારે અવગા એટલે શરીરને તમારે એ પાર્ટને જેમ ઓલા ધાર કરવામાં આવે છે, આનામાં શું કરવામાં આવે છે કે લિક્વિડને એ ઉપર કન્ટિન્યુઅસ રાખી મૂકવામાં આવે. અથવા તો તમારે બોડીને જેમ આપણે ટબ બાથ છે, ટબ બાથમાં આપણે શું કરતા હોઈએ છીએ કે ભાઈ આખા ટબમાં ગરમ પાણી ભરી અને એમાં પેશન્ટને અથવા સુવડાવી દેતા હોય. તો એ આખા જે ગરમ પાણી છે અથવા તો ગરમ લિક્વિડનો દ્રવ્યો છે જે સહન થઈ શકતા હોય એનાથી શરીરનું એક તાપમાન છે એ જળવાતું રહે અને તાપમાનમાં સ્વેદન કર્મની ઇફેક્ટ મળતી રહે. તો એને સામાન્ય ભાષામાં અવગાહ સ્વેદન કરવામાં આવે છે. હરસમસામાં જે વ્યાધિઓ છે એ હરસમસાના દુખાવામાં એના ટ્રીટમેન્ટની ચિકિત્સા સર્જરી કર્યા પછી તમે ખ્યાલ હોય તો ઘણા બધા જે સર્જન છે આયુર્વેદિક સર્જન એ આ સ્વેદન કરવાનું કહેતા હોય છે. સીટ્સ બાથ જે આપણે કહીએ કે ગરમ પાણીનો ટબ ભરી એનામાં આપણે બેઠું રહેવાનું, આને કહેવાય સીટ્સ બાથ. તો એ એક સ્વેદન કર્મ જ છે. જેમ આપણે વાત કરી કે સ્વેદન કર્મ છે એ અમુક પ્રોસિજરની પાછળ વપરાય. તો એ આવી રીતે હરસમસાની સર્જરી પછી એના મેનેજમેન્ટ માટે થઈને સીટ્સ બાથ છે આપણે ઉપયોગ કરવામાં આવે છે. એવી રીતે આ શરીરના અલગ અલગ પાર્ટ ઉપર તેલને ભરી રાખવામાં આવે અને એનાથી જે એની સ્વેદન કર્મની ઇફેક્ટ આવે અને એનાથી જે એનું મેનેજમેન્ટ થાય એને અલગ અલગ કહેવામાં આવે. જેમ કે કટિબસ્તી, જે કટી એટલે કમર ઉપર તેલ ભરીને રાખીએ અને એનાથી જે સ્વેદન કર્મ થાય એની ઇફેક્ટ આવે. ખાલી સ્વેદન ના થાય, એમાંથી તેલના બી એને ગુણો મળે અને સ્વેદનના બી ગુણો મળે, એટલે એને કટિબસ્તી કહેવાય. જો એને ગોઠણ ઉપર આપણે એને તેલને પૂરીને રાખીએ તો એને જાનુબસ્તી કહેવાય. આપણે પૃષ્ઠ ઉપર એટલે બેક ઉપર અલગ અલગ જે આપણે મણકાના અથવા દુખાવા થતા હોય અહીંયા આપણે પૂરીને રાખીએ તો એને પૃષ્ઠબસ્તી કહેવાય. સર્વાઇકલમાં ગ્રીવામાં આપણે એને તેલ પૂરીને રાખીએ તો એને ગ્રીવાબસ્તી કહેવાય. આપ જોઈ શકો છો કે કમરમાં પાર્ટમાં છે અડદની પાડ બાંધીને અથવા તો હમણાં હાલની તારીખમાં ઘણા ઇન્સ્ટ્રુમેન્ટ્સ બી મળે છે કે જેનાથી તમે એને પાડ થાય. એનામાં આપણે જે ઉષ્ણ તેલ છે એ ભરી અને થોડાક ટાઈમ માટે એને ત્યાં સામાન્યતઃ અડધી કલાક જેવું એને રાખવામાં આવે છે અને જ્યારે ઠંડુ થઈ જાય ત્યારે એને બદલી દેવામાં આવે. એટલે આ રીતે ભરીને રાખવામાં આવે છે. તો એને કટિબસ્તી કહેવાય. એ એક સ્નિગ્ધ સ્વેદનનો એક પ્રકાર આપણે કહી શકાય. નીચે જોઈ શકાય તો ગોઠણમાં અડદની પાડ બાંધી અને એનામાં તેલ પૂરવામાં આવે છે તો એને જાનુબસ્તી કહી શકાય. જેનતાક સ્વેદન કરીને એક પ્રકાર આપવામાં આવેલો છે. જેનતાક સ્વેદન એટલે એક ખૂબ મોટો રૂમ હોય જેમાં વચ્ચે તમારે સ્વેદન વસ્તુ માટેના જે કોલસા ભરી શકાય અને આજુબાજુ તમારે બેસવાની વ્યવસ્થા હોય અને એનાથી જે સ્વેદન મળે. સાદી ભાષામાં આપણે સમજવું હોય તો સોના બાથ જે અત્યારે હાલ જે છે એ જેનતાક સ્વેદનના જ પ્રકાર છે, આપણે એને કહી શકાય. તો એ એક જેનતાક સ્વેદન છે એ સાગની સ્વેદન છે જેમાં આપણે ડાયરેક્ટલી હીટનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ. એના પછી આ અલગ અલગ જે સ્વેદન છે રૂટીનમાં અત્યારે ટ્રેન્ડમાં છે અને ખૂબ જ એના સારા પરિણામો મળે છે. એના વિશે આપણે અત્યારે જોયું. પણ આપણે જ્યારે ઘરે અમુક સ્વેદન જેમ આપણે નાશ લેતા હોઈએ છીએ
બરાબર, અને ઘણી વખત ગરમ પાણીની ધાર કરતા હોય છે, આવું અમુક સીટ્સ બાદ કરતા હોઈએ છીએ. આ અમુક ઘણા સ્વેદન કર્મ છે જે આપણે ઘરે ફિઝિશિયનની, ચિકિત્સકની નિગરાણી વગર આપણે કરતા હોઈએ છીએ. પણ તમારે દરેક સ્વેદનમાં એક વસ્તુ, અમુક વસ્તુ એવી છે કે જે દરેક સ્વેદનમાં તમારે પરિચર્યા એટલે તમારે ધ્યાન રાખવાની, આ અમુક વસ્તુ કરવાની અને અમુક વસ્તુ સ્વેદનમાં ન કરવાની. એ એક આપણે દરેક વસ્તુને આપણે જનરલી આપણે ખ્યાલ હોવો જોઈએ. તો શું કરવાનું આપણે, તો અને શું ન કરવાનું, તો આમાં આપણે સૌથી પહેલાં જોઈએ કે શું ન કરવું. જ્યારે બી તમે ગરમ વસ્તુનું આપણે સ્વેદન કર્મ એટલે ગરમી આપણે શરીરમાંથી લીધી એટલે નોર્મલી બી અને ઘણા બધા વ્યાધિઓના નિદાનમાં બી કીધેલું છે કે શીત ઉષ્ણ વિપર્ય સેવન ન કરવું. એટલે સીધા ઠંડામાંથી ગરમીમાં, ગરમીમાંથી ઠંડીમાં આવી રીતે વારંવાર ડાયરેક્ટલી ન જવું, એવું આપણે શાસ્ત્રમાં કીધેલું છે. એટલે એનાથી શરીર છે એ એડજસ્ટમેન્ટ નથી કરી શકતું અને એના કારણે છે એ શરીરના જે અંદરના જે શરીરના જે બધા વાતાવરણ છે એ બગડે છે ને એની ઇફેક્ટ છે લાંબા ગાળે આપણને આવે. એટલે એ જ પ્રમાણે જ્યારે તમારે સ્વેદન કર્મ તમે લેતો, જેમ કે નાશ લેતા હોઈએ, તો એ નાશ લીધા પછી તરત જ ઠંડો પવન અથવા તો પંખા નીચે બેસવું, સીધો પવન લાગે, ઠંડી જગ્યા પર જવું, આ બધી વસ્તુને તમારે એવોઇડ કરવું જોઈએ. બને તો આરામ કરવું જોઈએ, ઠંડુ પાણી ન પીવું જોઈએ. એટલે આ જે ઠંડી વસ્તુ છે એનાથી તમારે ખાસ પરેજ કરવાનું. બીજી વસ્તુ શું યાદ રાખવા જેવી કે કોઈ બી તમારે સ્વેદન કરતા હોય, સ્વેદન કર્મ એટલે પરસેવો વળે એ એનો એન્ડ પોઈન્ટ. તમે નાશ લેતા હો તો નાશમાં બી જ્યારે તમારા આંખનું ખૂબ પહેલાં ધ્યાન રાખવાનું, એ બાદ બી જ્યારે તમારે પરસેવો વળવાનું તમને ખબર પડે કે ભાઈ હવે પરસેવો વળ્યો છે, તો એ એનો એન્ડ પોઈન્ટ. એનાથી વધારે સ્વેદન કોઈ વધારે કરવું નહીં. શું કરવા? કારણ કે એક નોર્મલ છે બોડી, એની એક મિકેનિઝમ છે, હીટ મિકેનિઝમ. બોડી, આપણું શરીર છે ભગવાને જે બનાવેલું છે, તો એ પોતાની રીતે છે પોતાનું તાપમાન છે ને એ પોતાની રીતે જાળવે છે. એટલે શું છે કે શરીરનું તાપમાન જ્યારે વધી ગયું હોય તો એ પોતાની રીતે ઘટાડે અને જ્યારે ઘટી ગયું હોય ત્યારે પોતાની રીતે વધે. તો એ 3 સિદ્ધાંતોથી કામ કરે: કન્ડક્શન, કન્વેક્શન અને રેડિયેશન અને ઇવોપરેશન. આ 4 છે એ હીટ મિકેનિઝમ છે. તો કન્ડક્શન, કન્વેક્શન, રેડિયેશન અને ઇવોપરેશન. કન્ડક્શન, કન્વેક્શન અને રેડિયેશન આ છે એ, જેમ કે કોઈ ફિઝિકલ કોન્ટેક્ટમાં, ટચમાં હું છું, બરાબર, જે કોઈ બી ફિઝિકલ કોન્ટેક્ટમાં હોય તો જે વસ્તુનું તાપમાન વધારે હશે એ ઓછા તાપમાન તરફ પોતાની ગરમી છોડશે. એટલે આપણે જેમ વાત કરી કે ગરમ પોટલી આપણે શરીર ઉપર લગાડી, તો ગરમ પોટલી છે શરીર કરતાં એનું તાપમાન વધારે છે, તો એ પોટલી છે પોતાનું હીટ છે, પોતાની ગરમી છે એ શરીર તરફ કરે. એવી રીતે શરીર જો વધારે ગરમ હોય, અત્યારે હું આ ચેર ઉપર બેઠો છું તો મારું તાપમાન શરીરના ચેરના ટેમ્પરેચર કરતાં વધારે છે, તો મારું શરીર છે એ પોતાનું તાપમાન એને છોડશે. એટલે કન્ડક્શન, કન્વેક્શન અને રેડિયેશન છે, આ ત્રણેય વસ્તુથી હીટ ગેઇન બી થાય. એટલે શરીર છે હીટ બહારની વસ્તુમાંથી લે બી ખરો, અને આ 3 વસ્તુથી છે હીટ શરીર પોતાની બહાર કાઢે પણ ખરો, હીટ લોસ બી કરે. પણ ઇવોપરેશન એક જ એવી વસ્તુ છે કે જેનાથી હીટ લોસ થાય. એટલે એ એનો એન્ડ પોઈન્ટ છે. એટલે જ્યારે બી તમે દર્શક મિત્રો સ્વેદન કર્મ કરતા હોય, સ્વેદ આવે ને એ એનો એન્ડ પોઈન્ટ. કારણ કે એ શું સૂચવે છે કે શરીર છે હવે આનાથી વધારે સ્વેદન ગરમી લઈ શકે એવી પરિસ્થિતિમાં નથી. જો એનાથી વધારે આપણે સ્વેદન કર્મ તમે આગળ ચાલુ રાખો, કરો, તો શું થાય, એના કોમ્પ્લિકેશન્સ થવાના ચાન્સીસ વધારે રહે. એટલે શું કરવાનું કે ભાઈ ઠંડુ એવોઇડ કરવાનું અને પરસેવો વળે ત્યાં સુધી એનો એન્ડ પોઈન્ટ એ એક. એના પછી શું કરવું, તો નોર્મલ તમારી જે રૂટીન લાઈફ છે એ કરવાનું, વિશ્રામ કરવાનું, ગરમ પાણી સ્નાન, સાદું ભોજન તમારે કરવું. તો આ ટેક હોમ મેસેજ છે કે ભાઈ આ કરવું, આ ન કરવું. તો હું વિભાગનો, આયુષની કચેરી અને નિયામકશ્રીનો ખૂબ ખૂબ હું આભાર માનું છું કે જે મને એક આ મોકો આપ્યો કે સામાન્ય વ્યક્તિને આયુર્વેદ, એમાં બી પર્ટિક્યુલર પંચકર્મ શું છે અને એને સામાન્ય વ્યક્તિને એ કઈ રીતે એનો બહોળો ઉપયોગ લઈ શકે, એના માટે હું મારા વિચાર વ્યક્ત કરી શકું. એના માટે હું ખૂબ ખૂબ એમને આભાર માનું છું. ધન્યવાદ વૈદ્ય હેમાંગ સાહેબ. દર્શક મિત્રો, આપ જોયા હશો કે ખૂબ સરળ શબ્દોમાં આયુર્વેદના ક્લિષ્ટ જે ટર્મિનોલોજીસ જે છે, એના સિદ્ધાંતો છે એને આપના સુધી મૂકવાનો પ્રયત્ન કર્યો.
ફરીથી આ તકે હું અમારા બધા જ દર્શક મિત્રોને એક વખત યાદ અપાવીશ કે આયુર્વેદના ચિકિત્સા સિદ્ધાંતો કયા પરિપ્રેક્ષ્યમાં સમજવામાં આવે છે એ પ્રમાણે એના અર્થઘટન થતા હોય છે. સાહેબે અહીંયા સ્વેદન ચિકિત્સા અને વિવિધ રોગોમાં તેનું મહત્ત્વ એની વાત કરી, પણ એમને એ ચોક્કસથી કહ્યું કે મોસ્ટ ઓફ સ્નેહન અને સ્વેદન હંમેશા સાથે યુઝ થતા હોય છે. પૂર્ણતઃ જો આને સમજવું હોય તો સ્નેહન માટે પણ આપણે આ એક પ્રકારનો આવો જ એક સેપરેટ એપિસોડ, એક આખો મણકો સ્નેહન ચિકિત્સા માટે કરેલો છે. જે કંઈ પણ ઇન્ટરેસ્ટેડ આપણા દર્શક મિત્રો છે ચોક્કસથી એ યુટ્યુબ ચેનલ પર જઈ અને એ વિડીયોને જોઈ શકી વધારે સરળતાથી, વધારે સ્પષ્ટ રીતે આ સિદ્ધાંતોને સમજવામાં મદદરૂપ થશે. બીજી એક વસ્તુ દર્શક મિત્રો આપને ચોક્કસ અહીંયા જણાવવાની કે સાહેબે જે કંઈ પણ અલગ અલગ પ્રકારના સ્વેદન અહીંયા બતાવેલા છે, સાહેબ એટલું કહેવું ચોક્કસ ઘટે કે જાતના વૈદ્ય ન બનીએ. કઈ ઋતુમાં, કયા રોગમાં, કયા દ્રવ્યોનો ઉપયોગ કરીને, કેટલી સમય માટે કયા પ્રકારનું સ્વેદન કરવું એ નિર્ણય તો એક યોગ્ય ચિકિત્સક અથવા તો વૈદ્ય જ લેશે. અને એની પાસેથી એકવાર કન્સેન્ટ લઈને એ પ્રકારનું આયોજન આપણે ઘરે કરી શકીએ કે કેમ. જેમ કે સાહેબે વાત કરી વૃક્ષ વાલુકા સ્વેદન, જાડી રેતીને ગરમ કરી અને રોજે આપણે ઘરે શેક લઈ અને આમવાતની અંદર સાંધાઓની જકડાહટ છે, સાંધાઓનો દુખાવો છે, એમાં આપને ફાયદો મળી શકે. પરંતુ એ માત્ર ને માત્ર વાલુકા સ્વેદથી જ પોસિબલ છે. ત્યાં સર્વાંગ બાષ્પ સ્વેદન અથવા તો સ્નિગ્ધ સ્વેદન, પરિસેચન, અવગાહન આ પ્રકારના સ્વેદન ઉપયોગી નથી. આ એટલા સુપરલેટિવ પ્રિન્સિપલ્સ છે કે એક સામાન્ય વ્યક્તિ તરીકે આપના સુધી એની ચર્ચા કરવી કદાચ અયોગ્ય છે અને માટે જ અમે એની વધારે વિસ્તૃત ચર્ચાઓ અહીંયા આ તકે નથી કરી. પરંતુ ફરીથી એક ડિસ્ક્લેમર આપને કહીએ કે જ્યારે પણ આ સ્વેદન ચિકિત્સાનો આપણે ઉપયોગ કરવો હોય તો કોઈને કોઈ યોગ્ય નિષ્ણાત વૈદ્યની દેખરેખ હેઠળ કરીએ તો અને તો જ આપણે એનો પૂરતો પરિણામ મળશે. દુષ્પરિણામ થવાની શક્યતા નહિવત થઈ જશે. સાહેબ ખૂબ સરસ રજૂઆત કરી છે. એક પ્રશ્ન સાહેબ આપને એ પૂછવા માંગીશ કે કોરોના વખતે આપણી આયુષ મંત્રાલયની જે ગાઈડલાઈન છે એની અંદર ગરમ પાણીનું સેવન કરવાની વાત કરવામાં આવી, વારંવાર અજમો નાખી અને એનો નાશ લેવાની વાત કરવામાં આવી, વ્યાયામ કરવાની પણ ખૂબ આગ્રહ કરવામાં આવ્યો. તો આ ત્રણ પ્રકારો છે, શું એ સ્વેદનના જ પાર્ટ છે અને માટે જ એને કોરોનાની અંદર ઇન્ડિકેટ કરેલા છે એ વિશે જણાવશો? જી ચોક્કસ. કે તમે જે વાત કરી કે નાશ લેવાનું, જે આપણે સૌથી પહેલાં વાત કરી કે ભાઈ સ્વેદન કર્મ છે એનો સૌથી પહેલું જો આપણે શાસ્ત્રમાં કીધેલું કે યોગ્ય રોગ કયો, તો સૌથી પહેલાં વાત કરી સૌથી પહેલો રોગની વાત કરી પ્રતિશય. પ્રતિશય એટલે રેસ્પિરેટરી ટ્રેકના ડિસઓર્ડર, કે ભાઈ આપણે શરદી થાય એટલે રેસ્પિરેટરી ટ્રેકમાં સ્વેદન કર્મ છે એ ખૂબ જ ઇફેક્ટિવ છે. જે એટલે એના માટે થઈને જે નાશ લેવાની વાત છે એમાં બી અજમો નાખી એટલે એની જે સ્વેદનની ઇફેક્ટ છે એ ખૂબ જ સરસ છે. તો એ સ્વેદનનો જ પ્રકાર છે. એના કારણે જે કફ છે, રેસ્પિરેટરી ટ્રેકમાં રહેલો કફ છે, જે બગાડેલો કફ છે એ બહાર નીકળવામાં સ્વેદન ખૂબ જ એને મદદરૂપ થાય. અને વ્યાયામ કરો અને ઉષ્ણોદકનું પાન કરવું. જે વ્યાયામની મેં તમને વાત કરી કે ભાઈ વ્યાયામ છે એ ખૂબ જ શરીરનું બેલેન્સ જાળવવા માટે ખૂબ જ અગત્યનો એક પાર્ટ છે. કે એના કારણે શરીરમાં સ્વેદનની ઇફેક્ટ તો છે જ, પણ શરીરનું જે સામાન્ય અવસ્થા જે જાળવવાનું કામ છે, આપ સૌ દર્શક મિત્રો આયુર્વેદના જો ટર્મિનોલોજીથી વાકેફ હશો તો દોષ, ધાતુ, મલ આ બધા શરીરના બેઝિક જે પાર્ટ્સ છે. તો દોષોનું સામાન્ય અવસ્થા જાળવવી, બધી ધાતુઓની સામાન્ય અવસ્થા જાળવવી, કોષ્ઠ છે, શાખા, અમુક આ બધા એક ટર્મિનોલોજી છે. એટલે શરીર ટૂંકમાં જે નોર્મલ શરીરની સાયકલ જે છે એ જો થોડી આડી થતી હોય તો એને પાછી પાટા પર જો લાવવી હોય તો સ્વેદન કર્મ છે એ ખૂબ જ ઉપયોગી. અને કોરોના કાળમાં આપણે બધાને ખ્યાલ છે કે ઇમ્યુનિટી જે છે એ જો સારી હશે એટલે શરીરની જે સાયકલ, ઇમ્યુનિટી ક્યારે સારી હોય કે શરીરનું જે બોડીનું સાયકલ છે એ નોર્મલ પાટામાં હોય. તો એ ઇમ્યુનિટી જાળવવા માટે વ્યાયામ આપણે કરીએ તો શરીરનું જે નોર્મલ સાયકલ છે જળવાય તો એનામાં બી એને ફાયદો થાય, ચોક્કસપણે થાય સાહેબ. તો દર્શક મિત્રો, જ્યારે આપણે માર્ગદર્શિકાની વારંવાર ચર્ચા કરી છે અને અજમો નાખેલા પાણીનો નાશ અથવા તો કપૂર છે કે ફુદીનો નાખી, કારણ કે આ બધા દ્રવ્યો એવા છે કે જેની અંદર વોલેટાઇલ ઓઇલ છે. સ્વભાવતઃ જ્યારે ઓઇલનો એવો સ્વભાવ હોય છે કે જે ઉડનશીલ દ્રવ્યો છે એને ગરમ પાણીનો સંયોગ થાય ત્યારે એ દ્રવ્યો હવામાં ઇવોપરેટ થતા હોય અને નાશ દ્વારા આપણા રેસ્પિરેટરી ટ્રેકમાં જવાથી બ્રોન્કોડાયલેટર અને સાથે સાથે મ્યુકોલાઇટિક એજન્ટ એટલે કે શ્વાસનળીઓને પહોળી કરવી અને સાથે સાથે કફને છૂટો પાડવો આ પ્રકારનું કામ કરતા હોય.
આપણા આર્ષ ઋષિમુનિઓ દર્શક મિત્રો આપને માત્ર ને માત્ર હંમેશા કોઈ એક વસ્તુ ઉપક્રમ અથવા તો કાર્ય જે છે આપને નિર્દેશ કરે છે એના પાછળ ખૂબ ગૂઢ વિજ્ઞાન છે. સાહેબે વક્તવ્યમાં કહ્યું કે હોળીની પ્રદક્ષિણા કરવી, હોળીની પ્રદક્ષિણા વખતે પ્રસાદી સ્વરૂપે પણ સાહેબ મમરા છે, દાળિયા છે કે પછી ધાણી છે, આ બધા પ્રસાદનો ઉપયોગ કરવાનો છે જે દ્રવનું શોષણ કરે છે, કફનું શોષણ કરે છે. સાહેબે તલની પણ વાત કરી. સાહેબ દર્શક મિત્રોને એક વિનંતી કે જો આપણી પાસે માત્ર 2 થી 3 મિનિટ છે, આપનો કોઈ પ્રશ્ન હોય તો ચોક્કસથી આવકાર્ય છે, આપણે એમને પણ લેવાનો પ્રયત્ન કરીશું. સાહેબ આપણે કહ્યું કે તલ જે છે એ સ્વેદ જનન છે, સ્વેદો પગ છે, શરીરમાં આભ્યંતર સેવન કરવાથી પણ સ્વેદ જનન કરે છે. એ વિશે થોડું દર્શકોને વધારે ડિટેલમાં સમજાવીએ. આપણે નોર્મલ જ્યારે સામાન્ય વ્યવહારમાં આપણે વાત કરીએ કે સ્વેદન કર્યું, સ્વેક લીધો, એટલે આપણે એમ જ થાય કે એક્સટર્નલ કંઈ બી આપણે વસ્તુઓ કરી, બહારના ભાગેથી શરીરમાં આપણે કંઈક કર્યું. પણ આપણે વાત કરીએ દરેક તંત્ર છે, દરેક શાસ્ત્ર હોય, દરેક પેથી હોય, એની અલગ વ્યાખ્યા હોય અને એ એના સિદ્ધાંતને અનુસરતું હોય. એટલે જ્યારે આપણે શરૂઆતમાં વાત કરી કે સ્વેદન કોને કહેવાય અને એ સ્તંભ ગૌરવ શીતગ્રમ સ્વેદનમ સ્વેદકારકમ, એટલે આને જે અનુસરતું હોય અથવા તો આને અનુસરવામાં જે શરીરને મદદરૂપ થતા હોય એ દરેક દ્રવ્યોને કહેવાય સ્વેદોપગ દ્રવ્યો કહેવામાં આવે. જે આપણે વાત કરી કે તલ છે એ શરીરમાં જે સ્નિગ્ધ અંશ છે એ બી ખૂટવા નહીં દે અને જે શરીરને ઠંડીની સિઝન છે એની સામે શરીરની ગરમી છે જે જાળવવામાં મદદરૂપ થશે, શીતતાનો જે નાશ કરે, એટલે એને સ્વેદોપગ દ્રવ્ય કરવામાં. એ જ પ્રમાણે જવ જે આપણે વાત કરી છે, હમણાં આપણે વાત કરી કે નિરાગ્નિ સ્વેદન જે છે એ ડાયાબિટીસવાળા દર્દીઓ માટે ખૂબ જ સરસ. તો એવી રીતે યવ શાસ્ત્રમાં એટલે જવ એ બી સ્વેદોપગ દ્રવ્ય છે. એને બી જો આપણે રૂટીન લાઈફમાં આપણે વાપરીએ તો એ સ્વેદોપગની ઇફેક્ટ આવે અને શરીરમાં એની ડાયાબિટીસવાળાને ખાસ કે એના ઉપયોગ થાય. ઇવન સ્થોલેવાળાને બી તમે જવના આપણે એડવાઇસ કરીએ જ છીએ. એ બી સ્વેદોપગ દ્રવ્ય તરીકે આપણે વાપરવામાં આવે છે. તો દર્શક મિત્રો એક બહુ સરસ સિદ્ધાંત આપણી સમક્ષ આવ્યો છે કે અમુક દ્રવ્યોનું આભ્યંતર સેવન કરવા માત્રથી પણ શરીરની અંદર થોડી ગરમાહટ અથવા તો ઉષ્મા જે છે વધે છે અને એ સ્વેદન કર્મમાં આપને ઉપયોગી નીવડે છે. આ સાથે સાથે સ્વેદ જનન પણ આયુર્વેદની અંદર એક કન્સેપ્ટ છે. એવા દ્રવ્યો જેમ કે વત્સનાભ છે, કળથી છે, એ લેવાથી શરીરની અંદર ગરમીનું પ્રમાણ ખૂબ વધે છે અને પરસેવો આવે છે. કુલ મિલાવીને એકમાત્ર સિદ્ધાંત કે આ સ્વેદન અથવા ગરમીના પ્રિન્સિપલનો ઉપયોગ કરીને શરીરના કોઈ પણ સ્રોતશ ચેનલ્સની અંદર જો કોઈ બ્લોકેજીસ છે, કોઈ અડચણ છે તો એને દૂર કરવી, અલગ અલગ ભાગોમાં રહેલા દોષોને ફરીથી એના કોષ્ઠ સાધી એના ઉત્પત્તિ સ્થાન સુધી લાવવા અને પછી આપણે આગળ ચર્ચા કરી ગયા છીએ કે વમન, વિરેચન, બસ્તી વગેરે જેવા પંચકર્મના મુખ્ય પ્રધાન કર્મ છે એના દ્વારા શરીરમાંથી એને બહાર કાઢવા. તો કુલ મિલાવીને દર્શકો વધારે ડિટેલમાં ચર્ચા કરીશું તો થોડું મને લાગે છે કે અસ્થાને રહેશે, પરંતુ એક સરળ ભાષામાં અને એક આયુર્વેદના એક ચિકિત્સા ઉપક્રમના હોરાઇઝનને આપના સુધી મૂકવાનો પ્રયત્ન કર્યો છે. 10 પ્રકારના નિરાગ્નિ સ્વેદન અને 13 પ્રકારના સાગ્નિ સ્વેદન, અલગ અલગ પ્રકારના સ્વેદનના પ્રકારો આયુર્વેદમાં વર્ણવેલા છે. બધા માત્રનો એક જ ઉદ્દેશ્ય કે શરીરના નાનામાં નાના સેલની અંદર રહેલા ઇમ્પ્યોરિટીઝ, મળો, એને આપણે કઈ રીતે બહાર લાવી શકીએ અને બહાર કાઢી અને પછી કઈ રીતે શરીરની બહાર નીકાળવાના, એ એક ચિકિત્સા સિદ્ધાંત પર આ સ્વેદન ચિકિત્સા જે છે બહાર કાઢવાનું કામ, એને દ્રવીભૂત કરવાનું કામ કરે છે. તો એ રીતે આપને ખૂબ જ ઉપયોગી છે. સાહેબ એક આયુર્વેદનો જે ખૂબ જ સુંદર શ્લોક છે, શુષ્કાણી હપી કાસ્થાની નમયંતી, એ લાસ્ટ ટેક હોમ મેસેજ આપણે દર્શકોને આપીએ અને કાર્યક્રમને પૂર્ણ કરીએ. એક ઉદાહરણ આપેલું છે શાસ્ત્રમાં કે તમારે સ્નેહન અને સ્વેદન એટલે કે તેલ અને ગરમી, સ્ટીમ, આનાથી તમે એક સૂકું લાકડું હોય એને બી તમે બેન્ડ કરી શકો. તો શરીર છે એ તો જીવિત છે, તો તમે એનામાં શું કરી શકો એની આપણે કલ્પના કરી જો કે ખાલી આ જ બે કે સ્નેહન અને સ્વેદન, એટલે આ બે એવી વસ્તુઓ છે કે જે શરીરને ઘણા બધી રીતે, જેમ વાત કરી કે પ્રધાન કર્મમાં, પૂર્વ કર્મમાં અલગ અલગ ઉપયોગ કરી અને શરીરમાં મિરેકલ ઇફેક્ટ, જેમ સૂકું લાકડું વડે એ એક મિરેકલ કહેવાય, એ પ્રમાણે મિરેકલ ઇફેક્ટ તમે એને લાવી શકો, એનામાં મદદરૂપ કરી શકો જો એને શાસ્ત્રીય રીતે તમે એનો ઉપયોગ વ્યવસ્થિત જગ્યાએ યોગ્ય પ્રમાણમાં કરેલો હોય તો.
ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ. દર્શક મિત્રો, તો જો લાકડાને વાળી શકાતું હોય તો આ તો જીવંત શરીર છે, અને સાથે આપણા આર્ષ મુનિઓનું એક ગેરંટીડ વચનો આપને મળેલા છે, તો ચોક્કસથી એના પરિણામો મળે છે. ઘણી બધી વખત અનુભવ કરેલા છે, અને યોગ્ય યુક્તિઓ દ્વારા, યોગ્ય યોજનાઓ દ્વારા સાહેબે બહુ સરસ વર્ડ યુઝ કર્યો છે કે મિરેકલ રિઝલ્ટ્સ મળી શકે. તો સ્વેદન એક મિરેકલ ટ્રીટમેન્ટ ઉપક્રમ છે. માત્ર યોગ્ય નિદાન, યોગ્ય રોગ, યોગ્ય ઋતુ, યોગ્ય દ્રવ્યો, યોગ્ય સમય અને યોગ્ય પ્રકાર સાથે કરવામાં આવે તો એનો ચોક્કસથી ફાયદો મળે. ફરીથી આવા જ એક કોઈ નવા પ્રિન્સિપલ સાથે આપને જ્ઞાન યજ્ઞ માટે ચોક્કસથી મળીશું. સાહેબ, આ તકે આપ અમારા દર્શકો માટે સ્વેદન ચિકિત્સા લઈને એમની સાથે સંવાદ કર્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરીથી આવતા અંકે કોઈ એક નવા વિષય સાથે, કોઈ એક નવા વક્તાશ્રી સાથે અને આયુષ અને આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગની વિવિધ ઉપક્રમોને લઈને આપના સુધી પહોંચવાનો પ્રયત્ન કરીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. જય જય ગરવી ગુજરાત, જય ધન્વંતરી, જય આયુર્વેદ.